શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુટ્યુબના માધ્યમથી ભણવાના છીએ. જે ઓનલાઈન ક્લાસ ચાલુ છે એમાં જો આ પાઠ ભણાયા પછી તમારા જો પ્રશ્નો હોય તો આપણી જે એપ્લિકેશન છે એના માધ્યમથી આપણે આગળ તમારો કોઈ ડાઉટ હશે તો એ ક્લિયર કરીશું. તો સવાલ એ છે કે સાહેબ ઓનલાઈન ક્લાસ લેતા હતા તો પછી આ રીતના ભણાવવાનો શું મતલબ છે? તો મેઇન કારણ એ છે કે તમારી અનુકૂળતાએ તમે યુટ્યુબના માધ્યમથી પહેલાં તો જ્યારે ઈચ્છા હોય ત્યારે અહીંયા પાઠ ભણી શકો છો. બીજું, ઓનલાઈન ક્લાસની અંદર હું તમને આ રીતના જે હવે જંગલોના અલગ અલગ પ્રકારના જંગલો છે તો જંગલોના ફોટોગ્રાફ્સ બતાવવું થોડું મુશ્કેલ હતું. એની જગ્યાએ અહીંયા હું જો જંગલો એવું કહેવા માગું કે વર્ષાના જે જંગલો છે જેને આપણે એવરગ્રીન જંગલો અથવા તો આપણા પુસ્તકમાં શબ્દ લખવામાં આવે છે ઉષ્ણકટિબંધીય જંગલો. તો ઉષ્ણકટિબંધીય જે વરસાદી જંગલો છે તો અહીંયા તમને ફોટોગ્રાફ્સ બતાવું તો સીધો ખ્યાલ આવી જાય. એ જ રીતના સમજો કે કાંટાળા જંગલો ઉપર મારે વાત કરવી છે તો અહીંયા કાંટાળા જંગલોમાં જે અલગ અલગ પ્રકારના થોર અથવા તો જે બાવળ આ બધું બતાવવું છે તો એ આસાનીથી બતાવી શકાય એવા ઉદ્દેશ્યથી અને તમે સારી રીતના સમજી શકો, જેમ બને એમ વધારે સારી રીતના તમને ખ્યાલ આવી શકે એવા ઉદ્દેશ્યથી આ ઓનલાઈન ક્લાસ નો આ એક પ્રકારે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના ઉપયોગ માધ્યમે યુટ્યુબના ઉપયોગથી આ પાઠ હું હવે ભણાવવાનો પ્રયત્ન કરવાનો છું. તો બધા મિત્રોને ખાસ વિનંતી કે આ પાઠ થોડોક લાંબો ચાલે તો થોડુંક શાંતિથી ધ્યાનપૂર્વક વ્યવસ્થિત સમજશે અને સંપૂર્ણ પાઠ જોશે. એવું ના થાય કે થોડુંક જોયું અને પછી બંધ કરીને મૂકી દે. બીજું, જો પાઠ ભણાવવાની પદ્ધતિને તમને યોગ્ય લાગે તો યુટ્યુબમાં નીચે લાઇકનું બટન છે, લાઇક પણ તમે આપી શકો છો. અને સાથે સાથે તમારે કોઈ કોમેન્ટ લખવી હોય, કોઈ સારી બાબત, કોઈક બાબતમાં સુધારો બાબતે કંઈક લખવું હોય તો પણ તમે કોમેન્ટમાં લખી શકો છો. તો એના આધારે હવે આપણે ભણવાનું ચાલુ કરીએ. ધોરણ 9 પાઠ નંબર 17 જે તમે જોઈ શકો છો કુદરતી વનસ્પતિઓ, તો એના ઉપર હવે આપણે જોવાના છીએ. આપણે જાણીએ છીએ મિત્રો કે વનસ્પતિ જગતમાં જે એક માનવી પોતે એમ કહી શકાય કે વનસ્પતિઓ વગર માનવીનું જીવન ટકાવવું મુશ્કેલ છે. અને એથી જ અહીંયા વાક્ય લખ્યું છે કે વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું અનિવાર્ય અંગ છે. વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તો આ રીતના આ બધી બાબતો આપણે ખ્યાલ આવે એવી છે. આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્ત્વ સ્વીકારે છે. તો કઈ રીતના સ્વીકારે છે તો એને બાબત આગળના વાતમાં આગળ જે પાઠમાં ઔષધિઓ ઉપર આપણે જોવાના છીએ તો એમાં સમજીશું કે આપણા જે ઋષિમુનિઓ હતા તો એમને અલગ અલગ ઔષધિઓ જે વનસ્પતિઓથી માનવીને ફાયદો થાય છે તો એ બધી ઔષધિઓની પણ અહીંયા વાત કરવામાં આવી છે. અને એ રીતના આપણે સમજી શકીએ છીએ કે પ્રાચીન શાસ્ત્રો પણ વનસ્પતિનું મહત્ત્વ જણાવે છે અને વિજ્ઞાન પણ જણાવે છે. વિજ્ઞાન કઈ રીતના જણાવે છે એ આપણે બધાને ખ્યાલ જ છે. તો ઓક્સિજન પૂરો પાડે છે ને એ રીતના, તો એના આધારે પણ આપણને ખ્યાલ છે. અન્ય જે પણ કોઈ બાબતો છે આપણે આગળ જોવાના છીએ. ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 10મું અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. આ OMRમાં પૂછાય એ રીતનો પ્રશ્ન છે, ઓપ્શનમાં પૂછાય એ રીતના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાં. તો આપણે યાદ રાખીશું કે વિશ્વમાં 10મા નંબરે આવે છે વૈવિધ્યતાની દ્રષ્ટિએ. હવે તમે કહેશો વૈવિધ્યતા એટલે શું? તો એક પ્રદેશમાં કાંટાળા જંગલો થતા હોય તો એની જગ્યાએ બીજા જ પ્રદેશમાં વરસાદી બારેમાસ લીલાછમ રહેનારા જંગલો થતા હોય. તો ત્રીજા પ્રદેશમાં ખરાવ જંગલો, તો કોઈક ચોથા પ્રદેશ કે જે હિમાલય પ્રકારનો પ્રદેશ હોય તો ત્યાં ઘાસના મેદાનો અથવા તો શંકુ આકારના જંગલો હોય. તો આ બધી અલગ અલગ પ્રકારની વૈવિધ્યતા કહેવાય કે એક જ દેશમાં કેટલા પ્રકારના જંગલો છે. તો આવી વૈવિધ્યતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 10મું સ્થાન અને એશિયામાં 4થા નંબરે આવે છે. વૃક્ષોના સમૂહને જંગલો કહે છે.
અને જે વૃક્ષો માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહે છે. તો આ રીતના અહીંયા જે બાબતો મિત્રો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એવું કહેવા માગે છે કે માનવીની સહાયતા વગર જે વૃક્ષો પેદા થાય છે એ કુદરતી વનસ્પતિ માનવીની સહાયતા વગર જે અવસ્થામાં પેદા થાય છે, જે વિકાસ પામે છે, તો એને કુદરતી જંગલોમાં આપણે ઓળખીએ છીએ. એટલે અહીંયા ઘણા પ્રદેશો હું તમને જે બતાવીશ એમાં તમે ઘણી વખત એવું જોશો કે ભાઈ જે ફક્ત કિનારાના વિસ્તારોમાં થાય એવા ઝાડ હું કહીશ કે આ વિસ્તારોમાં ફક્ત નારિયેળીને આ બધું જંગલ વિસ્તાર છે અથવા તો મેંગ્રુવ પ્રકારના. તો એ વૃક્ષો જોઈ અને તમે એવું વિચારશો કે સાહેબ એ વૃક્ષ તો અમારા ઘર આગળ અથવા તો અમારા સોસાયટીના બગીચામાં પણ છે. તો અહીંયા તમને સ્પષ્ટતા કરી દઉં કે કુદરતી આવાસ કઈ જગ્યાએ છે તે અહીંયા આ પાઠમાં તમને સમજાવવામાં આવે છે. એનો મતલબ એ થયો કે સમજો કે કુદરતી આવાસમાંથી એ વૃક્ષના જે શું કહેવાય છોડવાઓ લાવી અને અહીંયા કોઈક જગ્યાએ ઉગાડવામાં આવ્યા હોય તો એ ઉગશે જ નહીં એવું માની લેવાનું અહીંયા કોઈ કારણ નથી. મતલબ આપણા આસપાસના વિસ્તારોમાં તમને શું કહેવાય હિમાલયની પર્વતમાળાઓમાં જે વૃક્ષો થાય છે તે પણ કોતો જોવા મળે અને શું કહેવાય બારેમાસ લીલા લેનારા જંગલો જે લક્ષદ્વીપ, અંદમાન નિકોબારના ટાપુઓમાં થાય છે તો એવા વૃક્ષો પણ તમને આજુબાજુમાં જોવા મળે અથવા તો કિનારાના વિસ્તારોમાં કે જે નારિયેળીને આ બધું તો એ પણ અહીંયા જોવા મળી શકે છે. પરંતુ એનો મતલબ એવો નથી કરવાનો કે અહીંયા એનો કુદરતી આવાસ છે. કુદરતી આવાસ એટલે કે જો માનવીની કોઈ પણ પ્રકારની સહાય અથવા તો કોઈ પણ પ્રકારની મદદ વગર જે વૃક્ષો પોતાની આપમેળે ઉગી નીકળતા હોય તો એવા વૃક્ષોને કુદરતી વનસ્પતિઓ અથવા તો કુદરતી આવાસ તરીકે એને ઓળખવામાં આવશે. તો આ બાબત હવે સમજ્યા પછી હવે આપણે એ પણ પ્રશ્ન ઊભો થાય કે સાહેબ આ વિવિધતા કેમ છે? આપણો આખો દેશ છે અને ઘણી વખતે આપણે સૂત્ર પણ સાંભળીએ છીએ કે વન નેશન વન ઇલેક્શન, વન નેશન વન રાશન કાર્ડ. તો આવા બધા સૂત્રોમાં આપણે એવું ના કહી શકીએ કે વન નેશન વન ફોરેસ્ટ અથવા તો વન નેશન અને એક જ પ્રકારની વનસ્પતિઓ. તો મિત્રો આ ભૌગોલિક બાબતો ઉપર આધાર રાખે છે અને એટલા જ માટે અલગ અલગ વિસ્તારની જો ભૌગોલિક પરિસ્થિતિઓ બદલાય છે તો એના કારણે ત્યાંનું જે વૃક્ષો છે એ પણ બદલાઈ જતા હોય છે. અને આ કઈ કઈ પરિસ્થિતિઓ છે? તો આવી ભૌગોલિક પરિસ્થિતિઓમાં સૌથી પહેલું ભૂપૃષ્ઠ. ભૂપૃષ્ઠ એટલે ઊંચાણ નીચાણવાળો ભાગ. તમે હિમાલયની પર્વતમાળાઓનો જ્યારે અભ્યાસ કરશો તો એમાં જોવા મળશે કે 3000 કરતાં ઓછી હાઇટ હોય ત્યાં અલગ પ્રકારના વૃક્ષ થાય છે, 3000 કરતાં વધુ હાઇટ હોય ત્યાં અલગ પ્રકારના વૃક્ષ થાય છે. તો અહીંયા ભૂપૃષ્ઠ પણ અગત્યનો ભાગ ભજવે છે. જમીનમાં કાળી રેતાળ જમીન અથવા તો પછી કાંપની જમીન, તો આવી અલગ અલગ પ્રકારની પહાડી જમીન, રણ પ્રકારની જમીન, તો આવી અલગ અલગ પ્રકારની જમીનોના આધારે પણ વૃક્ષોનું જે આવાસો છે મતલબ વૃક્ષો જે ઉગવાની પ્રક્રિયા છે એ બદલાઈ જતી હોય છે. પછી બીજું છે તાપમાન, પછી સૂર્યપ્રકાશ. તાપમાન એટલે કોઈક જગ્યાએ વધુ તાપમાન હોય તો ત્યાં અલગ પ્રકારના વૃક્ષો થશે, કોઈક જગ્યાએ ઓછું તાપમાન હોય તો ત્યાં અલગ પ્રકારના વૃક્ષો થશે, કોઈક જગ્યાએ અતિશય ઠંડી હોય તો ત્યાં વૃક્ષની જગ્યાએ ફક્ત ઘાસ જ જોવા મળશે. તો આવું બધું જે જોવા મળશે તો એ આપણે કહીએ તો તાપમાન ઉપર. પછી સૂર્યપ્રકાશ એ પણ તમે સમજી શકો છો. પછી વરસાદનું પ્રમાણ કે કેટલો વરસાદ પડે છે. તો વરસાદ જો વધુ પડતો હોય અને સૂર્યપ્રકાશ પણ વધુ હોય તો ત્યાં સારા પ્રમાણમાં વૃક્ષો થતા હશે. જો વરસાદ મોસમી પ્રકારે એટલે કે ચોમાસા દરમિયાન વરસાદ પડે અને શિયાળામાં ઠંડી, ઉનાળામાં અતિશય ગરમી, તો આવી જગ્યાએ કાંટાળા જંગલો અથવા તો ખરાવ જંગલો જોવા મળશે. તો એ પણ અહીંયા સમજાવ્યું છે. પછી ભેજનું પ્રમાણ. તો આ બધા બાબતોના આધારે આપણે જોઈશું કે અલગ અલગ પ્રકારના આપણા દેશમાં વનસ્પતિઓ ઉગે છે. હવે એમાં આગળ વધીએ. ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશો એમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે, જેમ કે કાંપની, કાળી, પહાડી, રણ પ્રકારની જમીન વગેરે. આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે છે. ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત પણ કુદરતી વનસ્પતિઓમાં વિવિધતા લાવે છે. તો અહીંયા એ પણ વાત કરવામાં આવી છે કે હિમાલયની જે પર્વતમાળાઓ છે ત્યાં ઠંડી પડે છે અને એટલા જ માટે ત્યાં અલગ પ્રકારની વનસ્પતિ થાય છે. જ્યારે દક્ષિણ ભારત કે જે તમિલનાડુ ને આ બધા વિસ્તારો આવેલા છે
તો આ વિસ્તારોમાં તમે જોશો, આ આપણે ભારતના નકશા ઉપર જરા દ્રષ્ટિપાત કરીએ. એક જ મિનિટ, હું ફોટોગ્રાફ્સમાં ઓકે. તો અહીંયા તમે નકશામાં નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે થોડોક ઓકે આટલું રાખીએ, બધા જોઈ શકશે એવું હું માની લઉં છું. તો અહીંયા તમે જોશો તો આ જે વિસ્તાર છે, આ વિસ્તાર એ હિમાલયની પર્વતમાળાઓ છે. તો ત્યાં અલગ પ્રકારના જંગલો જોવા મળે છે. અહીંયા અતિશય વરસાદ પડે છે તો આ વિસ્તારમાં અલગ પ્રકારના જંગલો જોવા મળશે. એ જ રીતના અહીંયા વરસાદનું પ્રમાણ ઓછું છે તો કાંટાળા જંગલો જોવા મળશે. તો આ જે આખો વિસ્તાર છે ત્યાં ખરાવ પ્રકારના જંગલો જોવા મળશે. તો આ રીતના જે પ્રકારે આબોહવા બદલાય છે, જે પ્રકારે તાપમાન બદલાય છે, એ પ્રકારે અહીંયા જંગલો તમને જોવા મળશે. તો એને હવે આગળ આપણે સમજીએ. ભારતના હિમાલયના ઠંડા પ્રદેશો તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલા તફાવત પણ કુદરતી વનસ્પતિઓમાં વિવિધતા લાવે છે. કોઈપણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે. જો મિત્રો, આ બાબત આબોહવા ઉપર તમે વિશેષમાં ભણી ચૂક્યા છો એટલે અહીંયા વધારે વાત નથી કરતા, પરંતુ તમે એ સમજી શકો છો કે જેમ સમુદ્રથી જમીન વિસ્તારમાં હાઇટ ઊંચી થતી જાય એમ તાપમાનમાં ઘટાડો થાય છે. એ બાબત અહીંયા કહેવામાં આવી છે કે 165 મીટરે 1 અંશ સેલ્સિયસ તાપમાન ઘટતું હોય છે. અને એ રીતના અહીંયા જે ઊંચાઈ વધતી જાય છે એમ તાપમાનમાં તફાવત આવે છે. સાથે સાથે સમુદ્રથી કેટલું અંતર છે એના આધારે પણ તાપમાનમાં તફાવત આવતો હોય છે. જેમ અંદરના વિસ્તારો કે તો જે મુખ્ય જે સોરી મિત્રો, ઓકે. તો આ જે મુખ્ય જે વિસ્તારો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે વિસ્તારો છે જે દરિયા કિનારો આવેલો છે, તો નજીકના વિસ્તારોમાં જે આબોહવા હશે એ સમ પ્રમાણની હશે. જ્યારે આ અંદરના વિસ્તારો જે દિલ્હી છે, આ જે વિસ્તારો છે તો ત્યાં વિષમ આબોહવા છે. એટલે ઉનાળામાં અતિશય અહીંયા ઉનાળામાં અતિશય ગરમી પડશે, શિયાળામાં અતિશય ઠંડી પડશે. તો એવું અહીંયા જોવા મળશે. એની જગ્યાએ આ જે વિસ્તાર છે, આ વિસ્તાર ત્યાં સમ આબોહવા છે. એટલે શિયાળામાં અતિશય ઠંડી નહીં અનુભવાય, ઉનાળામાં અતિશય ગરમી નહીં અનુભવાય. તો એ બાબતોનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે. આગળ વધીએ. વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિઓ ઝડપી વિકાસ થાય છે. આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. જો અહીંયા તમને આ બાબતથી ખ્યાલ આવે કે કઈ જગ્યાએ ઝડપથી વનસ્પતિઓ ઉગે છે, તો વધુ સૂર્યપ્રકાશ અને વધુ વરસાદ જ્યાં હોય ત્યાં ઝડપથી વનસ્પતિઓ ઉગે છે. અને તેથી જ આપણા પાઠમાં સૌથી પહેલી જ્યારે આપણે વનસ્પતિ જે જંગલ પ્રદેશ ભણવાના છે એ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ઉપર ભણીશું. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જે જંગલો છે એ આ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જ્યાં વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મળે છે. તો આ વિસ્તારોમાં ઝડપથી વનસ્પતિ થાય છે. કેવા પ્રકારની વિવિધતા છે તે પણ આપણે જોવાના જ છીએ. ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે અને તેના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. તો જો અહીંયા મિત્રો વરસાદનું વિતરણ જે છે એ આબોહવા ઉપર આપણે વિશેષમાં ભણી ચૂક્યા છે. કોઈક વિસ્તારમાં ચેરાપુંજી જેવો કોઈક વિસ્તાર હોય તો ત્યાં જે વરસાદ પડે છે એ વરસાદ અહીંયા તમે જોશો તો આ જે વિસ્તારો છે ત્યાં જે વરસાદ પડે છે તો એ 200 થી 400 સેમી સુધીનો વરસાદ પડે છે. અહીંયા ચેરાપુંજી આવેલું છે તો ત્યાં મેઘાલયનો જે વિસ્તાર છે ચેરાપુંજી આવેલું છે મોસિનરમ, તો ત્યાં 1200 સેમી જેટલો વરસાદ પડે છે. અને આ જે વિસ્તાર છે આ રાજસ્થાનનો, એમાં ખાસ કરીને આ વિસ્તાર, તો ત્યાં વર્ષનો ફક્ત 12 સેમી 10 થી 12 સેમી જેટલો જ વરસાદ પડે છે. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આપણા દેશમાં વરસાદની પણ વિવિધતા છે અને એટલા જ માટે
આ વિવિધતાના પરિણામે કુદરતી વનસ્પતિઓમાં પણ વિવિધતા પેદા થઈ છે. તો હવે કુદરતી વનસ્પતિઓના પ્રકારો ઉપર જોઈએ. કોઈપણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા ઉપર આધારિત હોય છે. આબોહવા કોને કહેવાય એ બાબતે આપણે આબોહવા ઉપરનો પાઠ ભણી ચૂક્યા છીએ. અલગ અલગ પ્રકારની આબોહવા હોય છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્યતઃ સમાન વનસ્પતિ જોવા મળે છે અને આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિઓના પ્રદેશો કહે છે. તો અહીંયા આપણે કહીએ તો સમાન આબોહવા ધરાવતા જે પ્રદેશો છે એના માટે એવું કહેવાય કે ત્યાં સમાન વનસ્પતિઓ જોવા મળશે અને તેથી જ આ આખા સમૂહને એક સમાન જંગલ પ્રદેશ તરીકે આપણે અહીંયા ઓળખવાના છીએ. ઊંચાઈ, જમીન, વરસાદ, તાપમાનની વિવિધતાના આધારે કુદરતી વનસ્પતિને 5 ભાગમાં વહેંચી શકાય. તો હવે એ રીતના આપણે કુદરતી વનસ્પતિઓને 5 ભાગમાં વહેંચવાના છે. તો આ 5 ભાગ કયા છે? તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો અને ભરતીના જંગલો, જેને મેંગ્રોવ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અત્યારે તમને કોઈ શબ્દ ખ્યાલ ના આવતો હોય તો ચિંતા ના કરતા, આ બધું આપણે વિસ્તૃતમાં સમજવાના જ છીએ. તો હવે એની સમજમાં સૌથી પહેલાં આપણે જોઈએ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો એના ઉપર હવે આપણે જોઈએ. તો આ જંગલો કઈ જગ્યાએ જોવા મળે છે? તો એની અહીંયા વાત કરવામાં આવી છે કે જે વિસ્તારો લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, અસમની જે ઉપરી જે વિસ્તાર છે, પછી તમિલનાડુના તટીય પ્રદેશોનો જે ભાગ છે, પછી પશ્ચિમ ઘાટ વાળા જે વરસાદના વધુ વરસાદ પ્રાપ્ત કરતા વિસ્તારો પશ્ચિમ ઘાટમાં, તો આ બધા વિસ્તારોમાં જોવા મળે છે. આના વિશે વ્યવસ્થિત આપણે સમજતા પહેલાં નકશામાં થોડુંક આપણે સમજી લઈએ. તો તમે અહીંયા નકશામાં જોઈ શકો છો કે આ જે વરસાદી જંગલો છે, તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ આપેલું જ છે. તો આ જે વરસાદી જંગલો માટે ડાર્ક લીલો કલર જે આપવામાં આવેલો છે, આ વિસ્તાર, તો આ વિસ્તારમાં વરસાદી જંગલો જ્યાં 200 સેમી કરતો વધુ વરસાદ પડે છે, એટલે કે આ પશ્ચિમ ઘાટનો પશ્ચિમ બાજુનો વિસ્તાર છે. બીજું અહીંયા અંદર લક્ષદ્વીપ આવેલો છે, ત્યાં પણ 200 સેમી કરતો વધુ વરસાદ પડે છે અને સૂર્યપ્રકાશ પણ સારો મળે છે. 22 સેમી કરતો આખા વર્ષ દરમિયાન 22 સેલ્સિયસ કરતો જ્યાં નીચું તાપમાન ના જતું હોય ત્યાં જ આ પ્રકારના જંગલો જોવા મળે. એટલે આ એવા વિસ્તારો છે કે જ્યાં આખા વર્ષ દરમિયાન 22 સેલ્સિયસ કરતો નીચું તાપમાન નથી જતું. અમુક વખતે તો તાપમાન વધી અને 32-35 સુધી જતું હોય છે, પરંતુ 22 સેલ્સિયસ કરતો નીચું તાપમાન નથી. અને જો વરસાદનું પ્રમાણ જે 200 સેમી કરતો વધુ છે એવા વિસ્તારો, અહીંયા લક્ષદ્વીપ આવી ગયું, પછી આ પશ્ચિમ ઘાટનો પશ્ચિમ બાજુ, પછી આ તમિલનાડુનો વિસ્તાર આવી ગયો, એની સાથે સાથે અહીંયા અંદમાન નિકોબારની ટાપુઓ પણ આવી ગયા. આ ઉપરાંત અહીંયા પૂર્વોત્તરનો જે ભાગ છે, આ વિસ્તાર જે આ પૂર્વોત્તરનો ભાગ છે, જ્યાં પશ્ચિમ બંગાળનો વિસ્તાર આવી જાય છે, પછી સાથે સાથે અહીંયા અસમ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, આ બધા રાજ્યો આવે છે. તો આ બધા વિસ્તારોમાં પણ જે વરસાદનું પ્રમાણ છે એ વધુ છે અને એટલા જ માટે આ વિસ્તારોમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આપણને જોવા મળે છે. એના ઉપર હવે જોઈએ. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશોમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેમી કરતાં વધુ અને વાર્ષિક સરેરાશ તાપમાન 22 સેમી કરતાં વધુ જોવા મળે છે. આ બધું મેં તમને નકશા વખતે જ બોલેલો, તો તમે સમજી ગયા હશો. તો 22 સેમી કરતાં વધુ જ્યાં તાપમાન હોય, 22 સેલ્સિયસ કરતો વધુ તાપમાન અને 200 સેમી કરતો વધુ વરસાદ હોય, તો તેવા પ્રદેશોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. આ પ્રદેશોના નામ તમારે લખવાના થાય કે કયા વિસ્તારોમાં જોવા મળે. તો પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારો, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, અસમના ઉપરી વિસ્તારોમાં, તમિલનાડુના તટીય પ્રદેશોમાં જોવા મળે છે. હવે આ જંગલમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે? તો આ જે વૃક્ષો જોવા મળે છે એમાં મેહોગની, અબનુસ, રોઝવુડ, રબર વગેરે પ્રકારના વૃક્ષો જોવા મળે છે. રબર કે જેમાંથી આપણે ટાયર અને ટ્યુબ જે બનતી હોય છે, એ રબર માટેના જે વૃક્ષો હોય છે, જેમાંથી કટ મારી અને દૂધ કાઢવામાં આવે છે.
તો આ રબર પ્રકારના જે વૃક્ષો અને આ બધું અહીંયા ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં જોવા મળે છે. તો આ જંગલોમાંથી જે જંગલો છે તો એ જંગલોને થોડાક ફોટોગ્રાફ્સ આપણે જોઈએ તો જેથી કરીને તમને ખ્યાલ આવે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, તો તમે જોશો તો આ જે જંગલો છે એ સમગ્ર જંગલો એકદમ લીલાછમ હોય છે. અહીંયા પાનખર જેવી કોઈ ઋતુ નથી હોતી. આ ઉપરાંત આ એટલા બધા ગીચ હોય છે કારણ કે સૂર્યપ્રકાશ પણ વિપુલ પ્રમાણમાં છે અને વરસાદ પણ વિપુલ પ્રમાણમાં છે, અને તેથી જ આ જંગલો બારેમાસ લીલા રહેતા જંગલો છે. તેથી જ આપણા પાઠ્યપુસ્તકમાં પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે આ જંગલોને નિત્ય લીલા જંગલો તરીકે ઓળખવામાં આવે છે. આ જંગલોમાં તમે જોશો તો એક પ્રકારે બહુ જ ગીચ વૃક્ષો જોવા મળે છે. સૂર્યપ્રકાશ માંડ ધરતી સુધી પહોંચે છે, ક્યાં તો સંપૂર્ણ સૂર્યપ્રકાશ ફક્ત એક અજવાળાના સ્વરૂપે જ પહોંચે છે, પ્રકાશ સીધો ધરતીને અડતો જ નથી. તો એવા ગીચ આ જંગલો હોય છે. અહીંયા ઉપરથી જે વ્યૂ લેવામાં આવેલો છે તો એ પણ તમે જોઈ શકો છો કે આ જંગલોમાં જે ગીચતા કેટલી વધુ જોવા મળે છે. સાથે સાથે એના જે થડ છે એ પણ બહુ જ મોટા જોવા મળે છે. એનું મુખ્ય કારણ એ છે કે આ જંગલોના વૃક્ષોની અમુક વૃક્ષોની હાઇટ 60 મીટર કરતો પણ વધુ હોય છે. તો આટલા બધા ઊંચા વૃક્ષ હોય તો એના થડ બહુ જ મોટા જોવા મળે. તો આ રીતના જંગલો જે છે એ મુખ્યત્વે જે ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. વારે ઘડી આ શબ્દ આવે છે તો તમે જે તે સાહેબે પહેલાં આબોહવા ઉપરનો પાઠ ભણાવ્યો છે તો એ વખત તમે સમજ્યા જશો. પરંતુ છતાંય ઉષ્ણકટિબંધ કોને કહેવાય તો એ સમજવા માટે આ ભારતનો નકશો છે, ભારત દેશ અહીંયા આવેલો છે જે તમે જોઈ શકો છો. તો આ જે ભારત દેશ છે એમાં અહીંયા આવેલી કર્કવૃત રેખા અને અહીંયા આવેલી મકરવૃત રેખા ઉપર સૂર્યના કિરણો બિલકુલ સીધા પડે છે, અને એટલા જ માટે આ જે સમગ્ર ભાગ છે, આ સમગ્ર ભાગ એ ભાગને ઉષ્ણકટિબંધ તરીકે ઓળખવામાં આવે છે. તેથી જ આપણે એવું કહી શકીએ કે આપણા ભારત દેશમાં જે કર્કવૃતથી દક્ષિણમાં આવેલા જેટલા એ ભાગ છે એ ઉષ્ણકટિબંધીય ભાગ છે. આપણો આ ભારત દેશ એમાં આ કર્કવૃત રેખાથી આ જે સમગ્ર ભાગ મહારાષ્ટ્ર આવી જાય, મધ્યપ્રદેશ આવી જાય, અહીંયા કર્ણાટક, તમિલનાડુ, કેરાલા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તો આ જે સમગ્ર વિસ્તારો છે જે ઉષ્ણકટિબંધનો ભાગ છે. તો આ ઉષ્ણકટિબંધ આને કહેવાય છે. આગળ એક શબ્દ આવશે સમશીતોષ્ણ કટિબંધ. તો અહીંયા કર્કવૃત રેખાથી ઉત્તર બાજુએ જે આવેલો પ્રદેશ છે આ પ્રદેશ, તો આ પ્રદેશને આપણે સમશીતોષ્ણ કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે. તેથી હવે ફરીથી હવે સમજાવવાનું નહીં રહે, એટલે ખાસ સમજી લેશે કે આ જે આપણા ભારત દેશમાંના સંદર્ભમાં વાત કરવામાં આવે તો આ કર્ક રેખાથી દક્ષિણમાં આવેલા પ્રદેશને ઉષ્ણકટિબંધ તરીકે અને ઉત્તરમાં આવેલા પ્રદેશને સમશીતોષ્ણ કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આની સાથે હવે આપણે આગળ વધીએ. તો અહીંયા બધા જંગલના ફોટોગ્રાફ્સ જે છે એ મેં તમને બતાવ્યા. હવે આ જે ઉષ્ણકટિબંધ છે આ ઉષ્ણકટિબંધીય જે વરસાદી જંગલો છે તો એની મુખ્ય લાક્ષણિકતા કેમ સૂર્યનો પ્રકાશ નીચે સુધી નથી પહોંચતો, તો અહીંયા એક એનિમેશન ચાર્ટ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે ગ્રાઉન્ડ લેવલે અહીંયા સૌથી નીચેના ભાગમાં આ ભાગમાં ઘાસ બહુ જ વિપુલ પ્રમાણમાં હોય છે. પછી એનાથી વચ્ચેના ભાગમાં જાડીદાર એક પરત આવી જાય છે, ક્યાં તો અલગ પ્રકારના વૃક્ષો, એનાથી ઉપર પાછા બીજા નવીન વૃક્ષો હોય છે, અને સૌથી ઉપર પાછા ઊંચાઈવાળા વિસ્તારોમાં પાછા ઊંચા વૃક્ષો પણ આવતા હોય છે. તો આ વૃક્ષો, અને એ રીતના આપણે જોવા જઈએ તો 60 મીટર સુધી આપણે અહીંયા તમે જોઈ શકો છો કે જે 60 મીટર સુધી આ વૃક્ષો વિસ્તરેલા હોય છે. અને આ બધામાંથી સૂર્યપ્રકાશ કોઈકને કોઈક જગ્યાએ અટકી જવાનો, જેથી કરીને સૌથી નીચેના ભાગમાં એમ કહી શકાય કે વરસાદી જંગલોમાં સૌથી નીચેના ભાગમાં સૂર્યપ્રકાશ પહોંચતો જ નથી. અને આ વૃક્ષોની એવી પણ લાક્ષણિકતા છે કે સૂર્યપ્રકાશ વધુને વધુ મળે એટલા માટે આ વૃક્ષો વધુને વધુ ઊંચાઈ ઉપર જવાનો પ્રયત્ન કરે છે, એટલે કે વધુને વધુ વિકસવાનો પ્રયત્ન કરે છે. અને તેથી આવા ઘાટ, ગીચ
આવા જંગલો આપણા જોવા મળતા હોય છે. તો આ રીતના આપણે આ જે બાબતો સમજ્યા પછી હવે આગળ વધીએ. તો જે બાબતો મેં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ઉપર તમને સમજાવી એ જ બાબતનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે. ઝડપથી આપણે વાંચી લઈએ. અહીંના વૃક્ષો સામાન્ય રીતના અહીંના વૃક્ષો સામાન્ય રીતના 60 મીટર જેટલી ઊંચા હોય છે. જાડી ઝાખરાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે. જાડી ઝાખરા જે સૌથી જમીનથી સૌથી નીચેના ભાગમાં જોવા મળે એને જાડી ઝાખરા તરીકે ઓળખીએ છીએ. આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ નથી, એટલે કે અહીંયા પાન ખરતા નથી અથવા તો કોઈક સમયે વૃક્ષના પાન ખરી જાય એવું જોવા નથી મળતું. આ જંગલો 12 માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહેવાય છે. તો આ રીતના નિત્ય લીલા જંગલો ઉપર આપણે જોયું. હવે આપણે આ જે આગળ વધીએ પુસ્તકમાં, તો આ નકશો પણ તમે તમારા પુસ્તકમાં પણ જોઈ શકો છો. તો એના મારફતે હવે આગળ વધીએ. જે બીજા પ્રકારના જે જંગલો છે એ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. તો ખરાવ જંગલોમાં એક શબ્દ તમારે યાદ રાખવાનો, ખરાવ. ખરાવ એટલે ખરી પડવું. તો શું ખરી પડે છે? તો જે વૃક્ષના પાન છે એ ખરી પડતા હોય છે અને તેથી જ આ જંગલોને ખરાવ જંગલો તરીકે ઓળખવામાં આવે છે. ભારતનો બહુ જ મોટો એવો વિસ્તાર જે છે એ આ પ્રકારના ખરાવ જંગલોવાળો વિસ્તાર છે. આશરે એમ કહેવાય કે જ્યાં સામાન્ય રીતના જે વરસાદનું પ્રમાણ છે એ 70 થી 200 સેમી. જે વરસાદી જંગલો હતા, 12 માસ લીલા રહેતા જંગલો, એમાં 200 સેમીથી વધુ વરસાદ હતો. અહીંયા તમે ખરાવ જંગલોમાં જોશો તો 70 થી 200 સેમીના વચ્ચે વરસાદ રહેતો હોય એવા પ્રદેશો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે. ઉત્તર પૂર્વીય રાજ્યોમાં, આ નકશામાં હું તમને સ્થાન બતાવવાનું છું, હિમાલયની તળેટીના વિસ્તારોમાં, પશ્ચિમી ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવોમાં, વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં આ જંગલો જોવા મળે છે. ભારતમાં આ જંગલોનું પ્રમાણ વધુ છે. તો આ રીતના મેં જેમ કહ્યું એમ કે ભારતમાં આ પ્રકારના જંગલોનું પ્રમાણ વધુ છે. આમાં મોટાભાગના જે તમે વૃક્ષોથી પરિચિત જ હશો. આમાં કયા પ્રકારના? તો સાગ, સાલ, સીસમ. આ બધા વ્યાપારિક દ્રષ્ટિએ પણ અતિ મહત્ત્વના વૃક્ષો છે. ચંદન છે, ખેર છે, વાંસ. અને એટલા જ માટે આ બધા વૃક્ષોને ઝડપથી કાપવામાં પણ આવે છે. આ વૃક્ષો જેમ 12 માસ લીલા રહેતા જંગલો જે ગીચ છે, નજીક આવેલા વૃક્ષો છે, તો તેને કાપવા મુશ્કેલ હોય છે. એની જગ્યાએ આ પાનખર જંગલો અથવા તો ખરાવ જંગલો છે એમાં આવેલા વૃક્ષો થોડા છૂટા છવાયા હોય છે અને એટલા જ માટે આ જંગલોને આસાનીથી કાપવામાં પણ આવતા હોય છે, આસાનીથી લોકો કાપતા પણ હોય છે. તો એટલા માટે આ જંગલો ઝડપથી નાશ પણ પામી રહ્યા છે. તો આ પ્રકારના જંગલોમાં જે વૃક્ષો જોવા મળે છે, સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે પ્રકારના વૃક્ષો જોવા મળે છે. આ જંગલની વિશેષતાની વાત કરીએ તો આ જંગલો જે છે એ પોતાના પાન 6 થી 8 અઠવાડિયા માટે, જંગલોમાં જે વૃક્ષો નક્કી હોય એક જ સાથે બધા જ પાન ખરી જાય એવું ના હોય, પરંતુ સમજો કે સાગ નામનું વૃક્ષ છે તો એ પોતાના પાન જાન્યુઆરીના અંતિમ અઠવાડિયામાં ખેરવતું હોય. તો સીસમ નામનું વૃક્ષ છે એનો સમય કાં તો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં હોય. તો કોઈકનો સમય છેક શિયાળો પૂરો થવા આવે પછી હોય. તો આ રીતના પાન ખેરવવાનો દરેક વૃક્ષનો અલગ અલગ સમય હોય છે, પરંતુ એમ કહી શકાય કે દરેક વૃક્ષ પોતાના પાન 6 થી 8 અઠવાડિયા માટે ખેરવી નાખે છે અને તેથી જ આ જે જંગલો છે એ એના જે તળિયાના ભાગમાં ઘણા બધા સૂકા પાન જોવા મળે છે. જોકે અહીંયા સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે કોઈ એક સમયે આ જંગલને જોતાં સમગ્ર જંગલ પાન વગરનું ખરી પડેલું જોવા નથી મળતું. એનું મેઇન કારણ શું છે કે દરેક વૃક્ષનો પાન ખરવાનો સમય અલગ અલગ છે. દરેક પ્રજાતિના વૃક્ષનો પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે, જેથી જંગલો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાનો હોતા નથી. આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે. તો અહીંયા મોસમ પ્રમાણે પાન ખેરવે છે એટલા માટે આને મોસમી જંગલો પણ કહેવામાં આવે છે. આ જંગલો હવે આપણે જોઈએ તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. તો આ ખરાવ જંગલોના જે ફોટોગ્રાફ છે, સૌથી પહેલાં તો આ ફોટો જોઈએ. આ ફોટો જોતાની સાથે તમને એમ થશે કે સાહેબ આ તો કંઈ પાન ખરી ગયા હોય એવું તો બિલકુલ દેખાતું જ નથી.
તો તમને સ્પષ્ટતા કરી દઉં કે આ જે પ્રકારના જંગલો છે એ જંગલો ચોમાસાના સમયે આવા લીલાછમ દેખાય છે. આપણા આસપાસ પણ આવું તમે આજુબાજુની ટેકરીઓ ઉપર જે ભમરેચી અથવા તો કકડઈ માના મંદિરે કે ત્યાં ગયા હોવ ચોમાસાના સમયે, તો એ વખતે તમને જોવા મળશે કે બિલકુલ લીલાછમ હોય છે. અને એટલા જ માટે આ જંગલો મોસમી જંગલો છે, એટલે મોસમ પ્રમાણે બદલાય છે પોતાનું રૂપ. એટલે ચોમાસા વખતે લીલાછમ દેખાશે, પરંતુ જેમ સમય બદલાશે એમ તમે જોશો તો આ રીતના જોવા મળશે કે આ પાન ખરી ગયા છે. અહીંયા તમે નીચેના ભાગમાં જોશો તો આ બધું શું છે, તો પાન ખરી ગયાનું જોવા મળે છે. ઉપર આ જે બધી ડાળખીઓને જે તમે જોઈ શકો છો તો પાન વગરના અહીંયા તમને જોવા મળશે. એ જ રીતના આ વૃક્ષમાં પણ તમે એવું જોઈ શકો છો. આ જે પાનખર જંગલો જે અહીંયા આપણે જેને ખરાવ જંગલો તરીકે ઓળખીએ છીએ, નીચે ઘણા બધા પાન ભેગા થયેલા હોય છે. આ જે બધા અલગ અલગ ફોટોગ્રાફ્સ છે તો એના ઉપરથી તમને ખ્યાલ આવશે. તો આ રીતના આ જે જંગલો છે એ દેખાતા હોય છે. તો આ રીતના આપણે જે જંગલો જોયા ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, તેની સાથે હવે આપણે આગળ વધીએ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. તો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોની વાત કરીએ તો આ જે જંગલો છે એ અલગ અલગ પ્રકારે એમ કહી શકાય કે જ્યાં 70 સેમી કરતો ઓછો વરસાદ પડે છે એવા વિસ્તારોમાં આ પ્રકારના જંગલો જોવા મળતા હોય છે. હા મિત્રો, એક બાબત પાછી ભૂલી ગયો કે આ જે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો હતા તો એનો વિસ્તાર આપણે નકશામાં જોવાનું રહી ગયું છે. તો એ આપણે હવે નકશામાં જોઈ લઈએ કે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો જે તમે જોશો તો સૌથી પહેલાં એક શબ્દ તમે અંદર પુસ્તકમાં જોશો તો પશ્ચિમ ઘાટનો પૂર્વ ભાગ. જો આ પશ્ચિમ ઘાટનો પશ્ચિમ ભાગ આબો થયો, આ જે અત્યારે હું પેનથી ડાર્ક કર્યું એ પશ્ચિમ ઘાટનો પશ્ચિમ ભાગ થયો. તો પશ્ચિમ ઘાટના પશ્ચિમ ભાગે તો અતિશય વરસાદ પડે છે અને ત્યાંથી ત્યાં નિત્ય લીલા જંગલો જોવા મળે છે. એના બાજુમાં આવેલો આ જે ભાગ છે એ ભાગ જો વરસાદ 200 સેમી કરતો ઓછો અને 70 સેમી કરતો વધુ છે, ત્યાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. એ જ રીતના અહીંયા આ વિસ્તાર હિમાલયનો છે, હિમાલયની પર્વતમાળા. તો હિમાલયની પર્વતમાળાથી તળેટીમાં, જે તળેટી આ વિસ્તાર આવી ગયો, તો આ તળેટીમાં પણ આ ખરાવ જંગલો જોવા મળે છે જ્યાં પાન ખરે છે. એ જ રીતના આ મધ્યનો ભાગ જે છે, મધ્યપ્રદેશ છે, ઓડિશા છે, પછી ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, તો આ જે સમગ્ર વિસ્તાર છે, પછી તમિલનાડુનો જે આંતરિક ભાગ છે, કિનારાથી દૂરનો ભાગ, તો ત્યાં પણ આ પ્રકારના ખરાવ જંગલો જોવા મળે છે. તો આ રીતના આપણે કહીએ તો આ જે જંગલો છે એ બધા, પછી વિંધ્ય અને સાતપુડાની પર્વતમાળા એવો શબ્દ સંબોધવામાં આવ્યો, મતલબ અંદર પુસ્તકમાં લખવામાં આવ્યું છે. તો વિંધ્ય અને સાતપુડાની પર્વતમાળાઓ ક્યાં છે, તો વિંધ્યની પર્વતમાળા જે અહીંયા આવેલી છે, સાતપુડાની પર્વતમાળા જે આ ભાગમાં આવેલી છે, તો ત્યાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. તો આ રીતના આ ખરાવ જંગલોની વાત થઈ. એનાથી હવે આપણે આગળ વધીએ અને ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો એના ઉપર હવે આપણે જોવાનું છે. તો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો કઈ જગ્યાએ જોવા મળે છે, તો જે જગ્યાએ 70 સેમી કરતો ઓછો વરસાદ હોય ત્યાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. આવા ભાગ કયા છે, તો ભારતમાં ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, આ વિસ્તારોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. તો આ જંગલો નો વિસ્તાર પહેલાં જોઈ લઈએ અને પછી એના જે શું કહેવાય ફોટોગ્રાફ્સ છે એ પણ આપણે જોઈશું. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ જે વિસ્તાર છે જે વર્ષા છાયાનો વિસ્તાર કહેવાય છે. પશ્ચિમ ઘાટમાંથી જ્યારે વાદળો અહીંયા આવે એ વખતે પશ્ચિમ ઘાટમાં જ અડધા ખાલી થઈ ગયા હોય છે અને આ વિસ્તારમાં બહુ ઓછો વરસાદ પડે છે. એટલા માટે આ વિસ્તાર પણ એમ કહેવાય કે જે વર્ષા છાયાના કારણે ત્યાં કાંટાળા જંગલો જોવા મળે છે. તો આ વિસ્તાર બીજો અહીંયા આ જે ગુજરાતનો જે વિસ્તાર છે, સાથે સાથે રાજસ્થાનનો વિસ્તાર, અહીંયા શું કહેવાય ઉત્તર પ્રદેશનો વિસ્તાર અડે છે, હરિયાણાનો અડે છે,
પછી આ મધ્યપ્રદેશનો થોડોક વિસ્તાર. તો આ રીતના આ જે ભાગ છે ત્યાં કાંટાળા જંગલો આવી રીતના જોવા મળે છે. હવે કાંટાળા જંગલોની જે વાત કરવામાં આવી છે તો કયા કયા પ્રકારના કાંટાળા જંગલો છે તો અહીંયા તમે જોશો તો આ રીતના કેક્ટસ જે ખાસ જોવા મળતું હોય છે, જે કાંટાળો ઝાડ છે તો એ કેક્ટસ જોવા મળે છે. સાથે સાથે અલગ અલગ પ્રકારના થોર, જે આપણા આ બધાથી તમે પરિચિત હશો જ. તો આ જે અલગ અલગ થોર ને જે કેક્ટસ અલગ અલગ પ્રકારના જે તમે અહીંયા જોઈ શકો છો, તો એ પણ શું કહેવાય કાંટાળા જંગલો જે હોય ત્યાં જોવા મળે છે. આ જે છોડવાઓ જે કાંટાળા જંગલો છે એની વિશેષતા એ છે કે આ જે છે બાવળ, જે હિન્દીમાં બબૂલ તરીકે ઓળખવામાં આવે છે, અને બબૂલ ટ્યુબ પણ વપરાય છે, કારણ કે બબૂલ નો જે ઝાડ હોય છે, બબૂલના જે ડાળખી એ દાંતણ કરવા માટે ઉત્તમ ગણાય છે, એટલા માટે બબૂલ નામે ટ્યુબ પણ વેચવામાં આવે છે. તો એનાથી કોઈ આપણે લેવા દેવા નથી, પરંતુ કહેવાનો મતલબ એ છે કે આ જે બાવળ છે એને હિન્દીમાં બબૂલ તરીકે ઓળખવામાં આવે છે. કાંટાળા જંગલો છે, અને કાંટાળા જંગલોની જે વિશેષતા તમે ભણવાના જ છો આગળ, તો એ જંગલની વિશેષતા એ છે કે આમાં કાંટાનું પ્રમાણ વધારે હોય છે. બીજું ભેજ, મતલબ શું કહેવાય આ છોડવાઓને ઝડપથી પાણી નથી મળવાનું. તમે જોશો તો આજુબાજુ રણ વિસ્તાર છે અને છૂટાછવાયા હોય છે. તો આવા જે જંગલો હોય, આવા જે છોડવાઓ હોય, તો એ જો પર્ણ મોટા હોય ક્યાં તો પાન મોટા હોય તો બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપી બને, બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા, અને પાણી વેડફાઈ જાય. આવું ના થાય એટલા માટે આ જેટલા પણ તમે ઝાડ જોશો તો એ દરેક ઝાડના પર્ણ બહુ જ નાના હશે. સાથે સાથે આ કાંટાળી વનસ્પતિ પણ હશે. આ જે મેં તમને વૃક્ષ બતાવ્યું એ સમીનું વૃક્ષ છે. અહીંયા જે લખવામાં આવ્યું છે સમી, જેને આપણે ખીજડો તરીકે ઓળખીએ છીએ, આપણા પુસ્તકમાં એના માટે ખીજડો શબ્દ વપરાયો છે. ઘણી જગ્યાએ હિજડી અથવા તો હિજડો તરીકે પણ ઓળખતા હોય છે. તો આ સમીનું વૃક્ષ. પછી આ છે ખજૂરીનું વૃક્ષ, જે અહીંયા તમે જોઈ શકો છો. ખજૂરીનું વૃક્ષ જે અહીંયા ખારેક બેઠેલી પણ દેખાય છે તમને. સાથે સાથે આ જે ખજૂરીના જે પાન હોય છે એમાંથી શું કહેવાય સાવરણી પણ બનાવવામાં આવતી હોય છે. આ જે તમે જોશો તો ખજૂરીનું વૃક્ષ કેટલું મોટું વધેલું છે એ તમે જોઈ શકો છો. આજુબાજુમાં પણ ખજૂરીના જે વૃક્ષો છે તો એ તમે અહીંયા જોઈ શકો છો. આ બધા તો આ વૃક્ષની જે લાક્ષણિકતા છે એ લાક્ષણિકતાઓ જે સમજ્યા એ પ્રમાણે કે પાણી ઓછું વેડફાય એટલા માટે એના પર્ણ છે એ નાના હોય છે. સાથે સાથે એ કાંટાળી વનસ્પતિ હોય છે, અને આના મૂળ બહુ જ ઊંડે સુધી પ્રસરેલા હોય છે. એનું મુખ્ય કારણ એ છે કે પાણી એ જમીનમાં બહુ જ ઓછા પ્રમાણમાં હોય છે, અને એટલા જ માટે મૂળ બહુ જ દૂર સુધીથી પાણી ખેંચી શકે, એટલા માટે જેટલું બહાર પ્રસરેલું હોય છે એ જ રીતના અંદર પણ મૂળ જમીનના અંદર વધુ પ્રસરેલા હોય છે. તો આ રીતના આ થયા કાંટાળા જંગલો. તો એના ઉપર આપણે જોયું કાંટાળા જંગલો. તો આપણે ફટાફટ હવે વાંચી લઈએ. મોટાભાગની બાબતો તમે સમજી ચૂક્યા છો. સામાન્ય રીતના આ જંગલો 70 સેમી કરતો ઓછો વરસાદવાળા વિસ્તારોમાં જોવા મળે છે. આ પ્રકારના જંગલો ભારતમાં ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારોમાં આવેલા છે. અહીં બોરડી, બાવળ, થોડ, ખીજડો આ બધાથી તમે પરિચિત થઈ ચૂક્યા છો, વગેરે જેવા વૃક્ષો જોવા મળે છે. વિશેષતાની વાત કરીએ તો અહીંના વૃક્ષો અને છોડના મૂળ લાંબા, ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે. પર્ણ નાના હોય છે, તેથી બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા ધીમી રહે. અહીંના વૃક્ષો છૂટા છવાયા આવેલા છે, કારણ કે અહીંયા વરસાદનું પ્રમાણ ઓછું હોય છે, એટલે વૃક્ષો બહુ જ મર્યાદિત પ્રમાણમાં છૂટા છવાયેલા હોય છે. તો આ રીતના આપણે કહીએ તો આ વૃક્ષો ઉપર જોયા પછી હવે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. સમશીતોષ્ણ કટિબંધ એટલે કે જે હવે આપણે જે સમજવાના છીએ એ કર્કવૃત્તિ ઉત્તરના ભાગમાં જ્યાં અતિશય ઠંડીનું પ્રમાણ છે, અને એવા વિસ્તારોમાં, હિમાલયના વિસ્તારોમાં કે જ્યાં ઊંચાઈ બદલાય તેમ વૃક્ષોનું પ્રમાણ પણ બદલાય છે. તો આવા વૃક્ષો ઉપર જોવાના છીએ. આ દરેક વૃક્ષ જે અહીંયા લખવામાં આવે છે, મોટાભાગના વૃક્ષો ના ફોટોગ્રાફ્સ તમને હું બતાવીશ પણ ખરો.
મેં ગૂગલ સર્ચ મારી અને એકઠા તો કર્યા છે. તો એ વૃક્ષોના ફોટોગ્રાફ્સ પણ આપણે જોઈશું. સાથે સાથે તમે પણ કોઈ પણ શબ્દ સર્ચ મારી અને ગૂગલ ઉપરથી એ ફોટોગ્રાફ્સ જોઈ પણ શકો છો. પરંતુ અહીંયા જો તમને થોડુંક એવું લાગે કે હજી વધારે સર્ચ કરવું છે તો એમ કરી શકો છો. અહીંયા પહેલાં આપણે સમજી લઈએ હિમાલયના 1000 મીટરથી 2000 મીટરની ઊંચાઈએ. જો મિત્રો હિમાલયની પર્વતમાળા આ રીતના ઊંચે વધી રહી હોય છે. હવે આ રીતના જે આખી પર્વતમાળા હોય છે તો તમે સમજી શકો છો કે આ આખી પર્વતમાળામાં અમુક ઊંચાઈ, દાખલા તરીકે આ સમજો કે 1000 મીટર આ જમીન લેવલથી આ 1000 મીટરથી આટલા 2000 મીટર સુધી હોય તો આ વિસ્તારોમાં અલગ પ્રકારના વૃક્ષો જોવા મળશે. તેથી આગળ અહીંયા 1500 મીટર એટલે અહીંયા આટલાથી પાછું ચાલુ કરી અને 3000 મીટર એટલે આટલા સુધી તો આ વિસ્તારોમાં પાછી કોઈક અલગ પ્રકારની વનસ્પતિ જોવા મળશે. અને તેનાથી ઉપર 3600 મીટરથી વધુ ઊંચાઈએ એટલે કે આ જે ઊંચાઈ હોય આ બધી તો ત્યાં પાછા અલગ પ્રકારના જંગલો જોવા મળશે. તો એના માટે અહીંયા એક ચાર્ટના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે સમજીએ હિમાલયના 1000 મીટરથી 2000 મીટરને તો ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તારો, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં જો સમશીતોષ્ણ કટિબંધીય જંગલો જોવા મળે છે. અને ત્યાં કયા પ્રકારની વનસ્પતિ છે તો ઓક, ચેસ્ટનટ આ મુખ્ય વનસ્પતિઓ ત્યાં જોવા મળે છે. બીજો જે પ્રદેશ પડે છે એટલે કે 1500 મીટર. તમારે એવું ના થવું જોઈએ કે સાહેબ 1000થી 2000માં પાછું વચ્ચે 1500થી ચાલુ કર્યું. આ વનસ્પતિમાં તો એવું થોડું છે કે ભાઈ 9મા ધોરણવાળાને ભણાવવાનું છે એટલે 2000થી જ આપણે કહીએ તો અલગ વનસ્પતિ ઉગે. તો અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે 1500થી 3000 મીટરની ઊંચાઈએ જો હિમાલયના દક્ષિણ ઢોળાવ, દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તારો જો શંકુદ્રુમ જંગલો જોવા મળે છે. શંકુદ્રુમમાં જે વૃક્ષ હોય છે એ શંકુ આકારનું હોય છે. આ રીતના આ તમે વૃક્ષ જોશો તો આ રીતના શંકુ આકાર હોય. શંકુ આકારનું મેઇન કારણ શું છે તો અહીંયા બરફ પડે આ ભાગમાં તો બરફ સરકી અને નીચે પડી જાય. એટલા માટે આ જે વૃક્ષો હોય છે એ શંકુ આકારના હોય છે. વૃક્ષો શંકુ આકારના પણ આપણે જોઈશું. તો કયા કયા તો પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રુસ આવા વૃક્ષો અહીંયા જોવા મળે છે. એનાથી આગળ હિમાલયના 3600 મીટરથી વધુ ઊંચાઈવાળા વિસ્તાર જે હિમાલયના ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં જોવા મળે છે. જો અલ્પાઇન અને ટુંડ્રુ ઘાસના મેદાનો જોવા મળે છે. આ અમુક વિસ્તારોમાં ઘાસ જોવા મળે છે તો એ અલ્પાઇન અને ટુંડ્રુ પ્રકારનું ઘાસ હોય છે. અને ત્યાં ગુજ્જર, બકરવાર, ભૂટિયા આ બધા જે વિચરતી જ્ઞાતિઓ જે છે ત્યાં ઘેટા બકરા ચરાવવાનું કામ પણ કરે છે. જે ઠંડા વિસ્તારો છે આ બધા આ જેટલું એ ભણી રહ્યા છે એ બધા ઠંડા વિસ્તારો છે. જો સિલ્વર ફર અને જુનિપર બર્ચ જેવા આપણે કહીએ તો વનસ્પતિઓ, વૃક્ષો જોવા મળે છે. શંકુ આકારની વનસ્પતિઓની જો વિશેષતાની વાત કરીએ તો શંકુદ્રુમ જંગલોનું મુખ્ય વિશેષતા એ છે કે અહીંના શંકુ આકારના વૃક્ષો હોય છે જેની ડાળીઓ જમીન તરફ ઢળેલી હોય છે. જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ સરકી જાય. હવે વૃક્ષના જે પાન હોય છે એ લાંબા, અણીદાર અને ચીકણા હોય છે. લાંબા, અણીદાર અને ચીકણા એટલા માટે કે કોઈક બરફ કે આવું કોઈ હોય તો એ સીધું જ સરકીને નીચે જતું રહે. અને સાથે સાથે આ પાન લાંબા સમય સુધી ભેજને સંગ્રહી રાખી શકે છે. તો આ રીતના આ જે આપણા વૃક્ષો હોય છે એના ઉપર હવે આપણે જોઈએ. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો. તો આ જે જંગલો છે એ કઈ જગ્યાએ જોવા મળે છે તો એ પહેલાં અહીંયા જોઈ લઈએ. આ જે જંગલો છે એ મુખ્યત્વે આ જે વિસ્તારો છે આ વિસ્તારો ત્યાં જ્યાં ઠંડી અને ઊંચાઈ હોય છે ત્યાં આવા શંકુદ્રુમના જંગલો જોવા મળે છે. આ અરુણાચલ પ્રદેશ પૂર્વોત્તરનો વિસ્તાર આવી ગયો. આ સિક્કિમનો વિસ્તાર છે. આ ઉત્તરાખંડનો વિસ્તાર છે. સાથે સાથે આ હિમાચલ પ્રદેશ અને આ જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે. તો આ વિસ્તારોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે જ્યાં જે તળેટીના ભાગથી જેમ જેમ ઉપર જઈએ એમ એમ થોડાક બદલાતા રહે છે.
તો એવા જંગલો અહીંયા જોવા મળે છે. તો એના ઉપર હવે આપણે આગળ વધીએ. તો આ જે જંગલો છે એ જંગલો સૌથી પહેલાં આ જે તમને એક જ મિનિટ મિત્રો ક્રમશઃ ચાલુ કરીએ. તો પુસ્તકમાં જે શબ્દ આવ્યો કે ઓક અને ચેસ્ટનટ, તો આ ઓકનું ઝાડ તમે જોઈ શકો છો. ઓક એના જે પર્ણ છે એ આ રીતના હોય છે. અને જે જમ્મુ કાશ્મીર જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ નહોતો બનાવવામાં આવ્યો એ વખતે એનો જે સિમ્બોલ હતું એની અંદર આ ઓકનો જે પર્ણનો જે આકાર હતો એ સિમ્બોલ તરીકે લેવામાં આવેલો. જેમ ભારતીયના સિમ્બોલ તરીકે આપણે અશોક સ્તંભમાંથી જે 3 સિંહની આકૃતિ જે લેવામાં આવેલી છે એ જ રીતના આ સિમ્બોલમાં લેવામાં આવ્યું હતું. તો ઓક અહીંયા તમે જોઈ શકો છો. આગળનો ફોટોગ્રાફ્સ આ જે છે આકાર એ તમને ખ્યાલ આવશે. તો આ ઓકનું ઝાડ. પછી ઓકનું ઝાડ તમે અહીંયા પહેલાં જોયું તો તમને એમ થાય કે સાહેબ લીલુંછમ આ તો છે, પરંતુ એ જ ઝાડ જ્યારે શિયાળામાં ઠંડી પડે તો આવું સૂકું થઈ જાય છે, એના પાન બધા ખરી જાય છે. ઓકને ચેસ્ટનટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ અહીંયા તમે જોઈ શકો છો. સાથે સાથે હવે જે આગળ આપણે વધીએ તો આ જે ઝાડ છે જે દેવદાર, જે દેવદારના ઝાડ, આગળ તમે દેવદારના ઝાડ ઉપર જ્યારે જોશો તો એ વખતે દેવદારનું જે ઝાડ છે એમાંથી રમતગમતના સાધનો બનાવવામાં આવે છે. સાથે સાથે પહેલાં રેલવેના જે પાટાના નીચે જે સ્લીપર બનાવવામાં આવતા હતા એ શું કહેવાય, અત્યારે તો સિમેન્ટના બને છે, પરંતુ પહેલાં અંગ્રેજોના સમયે એ લાકડામાંથી બનાવવામાં આવતા હતા. તો આ જે દેવદારનું ઝાડ છે એ દેવદારના ઝાડમાંથી બનાવવામાં આવતા હતા. દેવદારનું ઝાડ થોડુંક આ તમે જોઈ શકો છો. આ પાઇનનું ઝાડ છે. જે પાઇન અહીંયા પાઇન ઘણી જગ્યાએ ઉગેલું પણ તમને જોવા મળે છે. આપણી જ્યારે સ્કૂલ નવી નહોતી બનાવવામાં આવી ત્યારે આ પ્રકારનું ઝાડ આપણા કેમ્પસમાં પણ હતું. તો આ જે તમે જોઈ શકો છો. આ દરેક ઝાડ તમે જોશો તો શંકુ આકારના દેખાશે, કારણ કે જ્યારે બરફ વર્ષા થાય તો બરફ સરકી અને નીચે આવી શકે એટલા માટે. આ જે દેવદારનું જે ઝાડ છે જે ઇંગ્લિશ દેવદાર છે અહીંયા તમે જોઈ શકો છો. તો આ જે જોયેલું પણ હશે તમે આ રીતના. તો આ દેવદારનું ઝાડ છે. એ પછી આ જે ઝાડ છે સિલ્વર ફર, જે આપણે અહીંયા તમે અલ્પાઇન અને ટુંડ્રુ ઘાસના મેદાન વખતે જે આપણે વાંચ્યું કે 3600 મીટર કરતો વધુ ઊંચાઈ, તો ત્યાં સિલ્વર ફર પ્રકારનું જે જોવા મળે છે વનસ્પતિ. તો એ આ વનસ્પતિના ફોટોગ્રાફ્સ છે. સિલ્વર ફર આ શંકુ આકારનું તમે જોઈ શકો છો. જ્યારે બરફ પડે છે ત્યારે જે રીતના અહીંયા સ્પ્રૂસ ઉપર જે બરફ પડ્યો છે તો આ રીતના પડતો હોય છે. અને જેમ બરફનું પ્રમાણ વધતું જાય એમ પછી ઓચંતાનું એ ખરી પડે બરફ, કારણ કે વજન વધે એ રીતના આ ઝાડના જે ડાળખીઓ હોય એ નીચે નમી જાય અને પછી ખરી પડે. તો એ રીતના તમે અહીંયા જોઈ શકો છો. પછી આ જે છે એ જુનિપર પાઇન, જે આપણે આગળ શું કહેવાય અલ્પાઇન પ્રકારનામાં આ જુનિપર પણ જોવા મળે છે. તો એ પણ અહીંયા તમે ફોટોગ્રાફ જોઈ શકો છો. બર્ચ પ્રકારનું વૃક્ષ જે શિયાળાના સમયે પાન ખરી જાય ત્યારે આવું દેખાતું હોય છે. પછી તુંદડું, જે ઘાસના મેદાનો તરીકે આપણે ઓળખીએ છીએ. તો તુંડ્રુ ઘાસ જે ટૂંકું થાય છે અને આ
તમે આગળ જોશો અહીંયા તો હિમાલયની પર્વતમાળાઓ જે બરફ છવાયેલું છે એના નજીકમાં જ આ ઘાસ તમે જોઈ શકો છો. તો આ જે ટુંડરું ઘાસ છે એ અહીંયા ફોટોગ્રાફ્સમાં દેખાય છે. નાના નાના ફૂલ છોડવાઓ પણ અહીંયા થતા હોય છે. તો આ રીતના અહીંયા આ જોવા મળે છે. તો આ રીતના આપણે એમ કહી શકીએ કે સમશીતોષ્ણ કટિબંધીય જે જંગલો હતા એના ઉપર હવે જોયું. આગળ વધીએ. ભરતીના જંગલો. ભરતીના જંગલો એટલે કે જે દલદલીય વિસ્તારોમાં જે જોવા મળે છે, જેને આપણે મેંગ્રુવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મેંગ્રુવ જંગલો છે એની એક આગવી વિશેષતા રહેલી છે કે એ પાણીમાં કોહી જતા નથી. હમણાં આ વિસ્તારોમાં સમજો કે કોઈ પણ પ્રકારનું વૃક્ષ ઉગાડ્યું હોય અને એ વૃક્ષ જો લાંબા સમય સુધી પાણીમાં રાખવામાં આવે તો કોહી જાય. એની જગ્યાએ આ મેંગ્રુવ જે પ્રકારના વૃક્ષો હોય છે એ એમ કહી શકાય કે દલદલમાં પાણીમાં એ ઉગતા હોય છે અને એ દરિયાના વિસ્તારને, જે કિનારાઓ દરિયાના મોજા તોડી નાખે છે તો એ તૂટતા પણ અટકાવે છે. તો આવા જે ભરતીના જે જંગલો છે જેને મેંગ્રુવ તરીકે ઓળખાય છે, મેંગ્રુવ વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જે કઈ જગ્યાએ જોવા મળે છે તો ભારતના દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણ એટલે કે ગંગા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ જે મુખ ત્રિકોણ છે ત્યાં પણ આ જોવા મળે છે. ભરતીના જંગલો જોવા મળે છે. બંગાળાની ખાડીના કિનારાના પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગર કાંઠે દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર ભરતીના જંગલો જોવા મળે છે. સુંદરી, ચેર અહીંના મુખ્ય વૃક્ષો છે. જો આ સુંદરી જે પશ્ચિમ બંગાળમાં સુંદરવન તરીકે ઓળખવામાં આવે છે, આ સુંદરી લાકડું એ લાંબા સમય સુધી કોહવાળ પડતું નથી અને એટલા જ માટે આ જે વૃક્ષ છે, જે આ જે વિસ્તારો છે ભરતીના જંગલો તમે અહીંયા જોઈ શકો છો, બહુ જ મર્યાદિત પ્રમાણમાં આ જંગલો જોવા મળે છે. આ એક વિસ્તાર છે, અહીંયા છે, અહીંયા પછી ગુજરાતમાં થોડાક પ્રમાણમાં જોવા મળે છે. અને આ જે પશ્ચિમ બંગાળમાં સુંદરવન જે નામ આપવામાં આવ્યું છે, સુંદરી વૃક્ષ, જે ગંગાનો મુખ ત્રિકોણ વિસ્તાર છે આ. તો આ વિસ્તારોમાં જે સુંદરી લાકડું થાય છે એ એટલું મજબૂત હોય છે કે એમાંથી નાવડી બનાવ્યા પછી વર્ષો સુધી એ નાવડી પાણીમાં રહે છતાં પણ એનું લાકડું કોહવાઈ જતું નથી, બોદાઈ જતું નથી, જેને આપણે સાદી ભાષામાં કહીએ તો બોદાઈ જતું નથી. તો આવું અહીંયા જોઈ શકાય છે. આની સાથે સાથે હવે આપણે આ જે વૃક્ષો છે તો એ વૃક્ષના ફોટોગ્રાફ્સ જોઈએ તો આ જો તમે જોઈ શકો છો કે આ પાણી ભરાયેલું છે અને બીજી બાજુ આ વૃક્ષો ઉગેલા છે. સાથે સાથે આ જે દલદલીય ભાગ હોય તો એમાં આ રીતના વૃક્ષો એકસાથે એના જે મૂળ હોય છે, મૂળમાંથી બીજા છોડવાઓ ઊભા થઈ જાય અને એમાંથી જે પોતે શ્વાસ લેવાનું અને વિકસવાનું કામ થતું હોય છે. તો આ તમે જોઈ શકો છો આ સુંદરી વૃક્ષના જે છે સુંદરી લાકડું અને સુંદરી ઝાડ, તો એ તમે જોઈ શકો છો. પછી આ આપણા વિસ્તારોમાં પણ મેંગ્રુવ પ્રકારનું વૃક્ષ ઉગાડવામાં આવે છે. આ મેંગ્રુવ વૃક્ષનું ઉદાહરણ તમે જોઈ શકો છો કે જે કેનોકાર્પસ તરીકે ઓળખવામાં આવે છે. કેનોકાર્પસ જે અહીંયા બહુ જ જોવા મળે છે. તો આ મેંગ્રુવ પ્રકારનું વૃક્ષ છે અને આ કેનોકાર્પસ ઝડપથી તમે વિકસતું જોયું હશે, ઝડપથી ઉગી જાય છે, મતલબ મોટું ઝડપથી થાય છે અને એના મૂળ જમીનમાં બહુ જ સુધી પ્રસરે છે કારણ કે મેંગ્રુવ પ્રકારનું ઝાડ છે. એટલે આ જે તમે જોઈ શકો છો કે બિલકુલ કિનારે અને પછી આ વૃક્ષો જોવા મળે છે આ રીતના, આ છોડવાઓ. અને આ નીચેના ભાગમાં તમે જોશો તો બિલકુલ પાણીમાં ગરકાવ થઈ ગયેલા છે એના મૂળ, ડાળખીઓ. જો પાણીમાં અડી જાય તો તેમાંથી ફરીથી બીજી એ ડાળખીમાંથી પણ મૂળ પ્રસરી જતા હોય છે. મેંગ્રોવ જે વૃક્ષો છે એ છે. આ રીતના પાણી ભરાયેલું છે એ તમે અહીંયા જોઈ શકો છો. આ અલગ અલગ એની જે જળ હોય છે એમાં એ પણ આવી રીતના નીકળે છે
અને આટલા બધા પ્રમાણમાં નીકળેલી હોય એનાથી જ જે સમુદ્રનું ઓચિંતું પાણી ફરી વળે, મોજાઓ ફરી વળે, તો આમ છતાં પણ દરિયા કિનારાનો જે ભાગ છે એ તૂટી નથી જતું. એનું મૂળ કારણ આ જ છે કે આ મેંગ્રુવ વૃક્ષ આ રીતના પ્રસરેલા હોય છે. એના મૂળ આમ જમીનમાંથી બહુ જ ઊંડે સુધી પ્રસરેલા હોય છે. આ રીતના જ્યારે ઓટ આવે ત્યારે આ મૂળ બહાર દેખાઈ જતા હોય છે. આપણને એમ થાય કે વૃક્ષ તો સુકાઈ જશે, પરંતુ થોડાક જ સમયમાં પાછું જ્યારે ભરતી આવે ત્યારે પાછા મૂળ અંદર ડૂબી જતા હોય છે અને આ વૃક્ષ આ રીતના જ જીવંત રહેતા હોય છે. તો આ રીતના આ મેંગ્રુવની જે વિશેષતા છે એ અહીંયા તમે સમજ્યા હશો. તો આટલા સુધી મેંગ્રુવનું સમજ્યા પછી હવે આપણે આગળ વધીએ. હવે જંગલ પેદાશ અને તેની ઉપયોગિતા. મિત્રો, આ મુદ્દો સમજાવતા પહેલાં એક મુદ્દો મારાથી સ્કીપ થઈ ગયેલો, તો એ મુદ્દાને હવે આપણે ફરીથી થોડુંક નજર કરી લઈએ. અહીંયા જે પુસ્તક શરૂ થયું તો આ એક ફકરો મેં બનાવવાનો સ્કીપ કરેલો. તો આ જે ભાગ છે એ આપણે હવે સમજીએ. તો ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો જોવા મળે છે. હવે તમે સમજી શકો છો કે 5000 પ્રકારના વૃક્ષો કઈ રીતના થતા હશે, કારણ કે અલગ અલગ વૈવિધ્યતા છે. અને આ બધા વૃક્ષોમાંથી 450 જાતના વૃક્ષો વ્યાપારિક દ્રષ્ટિએ મહત્ત્વના છે. વ્યાપારિક દ્રષ્ટિએ એટલે જેને કાપી વેચવામાં આવે, ઘર વપરાશમાં એ વપરાતા હોય. તમે કહેશો કે બધા ઝાડનાથી ફર્નિચર ના બનાવવામાં આવે? ના, અમુક વૃક્ષો એવા હોય કે એનું ફર્નિચર બનાવવામાં આવે તો ખીલી મારતા સાથે કાં તો એની જે લાકડી હોય એ ફાટી જાય. તો અમુક જ પ્રકારના જે વૃક્ષો છે એ જ ફર્નિચર માટે અથવા તો અન્ય કામ માટે વપરાતા હોય છે. અમુક શું કહેવાય, દવાઓની પેટીઓ બનાવવા માટે તો દેવદારનું વૃક્ષ વપરાય. એ જ રીતના સ્લીપર બનાવવાનું તો દેવદારનું વૃક્ષ. એ જ રીતના ચીડના લાકડામાંથી ચીડનું જે રસ નીકળે એમાંથી ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે. તો આ રીતના વ્યાપારિક દ્રષ્ટિએ મહત્ત્વના 450 પ્રકારના વૃક્ષો છે જે ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત લગભગ 1500 પ્રકારના છોડ થાય છે. 15000 પ્રકારના ફૂલ છોડવાઓ થાય છે, જે વિશ્વના લગભગ 6% છે. અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ, ફોણ, શેવાળ, કુંજાઈ. જો આ આપણે કહીએ તો જેના પુષ્પ નથી થતા, તો એવી જે વનસ્પતિઓ, જે કુંજ ને શેવાળ, તો આ બધું આપણે કહીએ તો જોવા મળે છે, આપણા દેશમાં થાય છે. ભારત પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે. આયુર્વેદમાં લગભગ 2000 ઔષધીય વનસ્પતિનું વર્ણન કરવામાં આવેલું છે. આ ઔષધીય વનસ્પતિમાંથી થોડીક ઔષધિઓના નામ અહીંયા લખેલા છે જેનાથી તમે પરિચિત છો. અમુક 2-4 ઔષધિઓ એવી પણ છે કે જેનાથી તમે પરિચિત નહોતા, તો એના વિશે હું તમને આગળ ફોટોગ્રાફ પણ બતાવીશ. તો ઔષધીય વનસ્પતિઓ પણ જે આયુર્વેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારત દેશમાં 2000 પ્રકારની અલગ અલગ ઔષધિઓ પણ મળતી હતી. આમ કહી શકાય કે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. તો આની સાથે સાથે હવે આ જે આપણે કુદરતી વનસ્પતિઓ કે જે ઔષધિઓ ઉપયોગ, એના ઉપર હવે આપણે જોઈએ. તો જંગલ પેદાશો અને તેની ઉપયોગિતા. જંગલો માનવજાતના એક જ મિનિટ મિત્રો. જંગલો જાતને અનેક રીતે ઉપયોગી છે. જંગલોમાંથી મળતું ઇમારતી લાકડું, સાગ, સાલ ફર્નિચર બનાવવા માટે વપરાય છે. જો સાગ અને સાલનો ઉપયોગ ફર્નિચર બનાવવા, જે મજબૂત લાકડા તરીકે ઓળખાય છે, લાંબા સમય સુધી ટકે એવું બનાવવા માટે કામમાં લાગે છે. તો સુંદરી વનમાંથી પ્રાપ્ત થતું સુંદરીના વૃક્ષ, જે મેં અહીંયા તમને ફોટોગ્રાફ્સમાં પણ બતાવ્યું અને નકશામાં પણ બતાવ્યું કે કઈ જગ્યાએ થાય છે. તો આ જે સુંદરી વૃક્ષમાંથી લાકડું જે મળે છે એમાંથી હોડી બનાવવામાં આવે છે. હિમાલયના ઠંડા પ્રદેશમાંથી જ્યાંથી દેવદાર અને ચીડનું લાકડું મળે છે, એમાંથી રમતગમતના સાધનો બનાવવા માટે, કારણ કે આ લાકડું એવું હોય છે, આમ પોચું હોય છે અને વજનમાં હલકું હોય છે, એટલા માટે રમતગમતના સાધનો એમાંથી બનાવવામાં આવે છે. બેટ બનાવવા માટે અથવા તો જે સ્ટમ્પ બનાવવા માટે તો આ લાકડું વપરાય છે. સાથે સાથે આ લાકડા માંથી પેટીઓ પણ બનાવવામાં આવે છે, જે ચા અને દવાઓ માટેની પેટીઓ જે બનાવવામાં આવે છે એ આ લાકડામાંથી બનાવવામાં આવે છે. તો ચીડના રસમાંથી, જે ઠંડા વિસ્તારોમાં જ થાય છે, તો ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે. ચંદનની વાત કરીએ તો ચંદનથી બધા પરિચિત છે. ચંદનના વૃક્ષમાંથી સુગંધિત તેલ મળે છે. સાથે સાથે સૌંદર્ય પ્રસાધન માટે પણ તે ઉપયોગમાં લેવાય છે. એટલે અલગ અલગ સૌંદર્ય પ્રસાધનો બનાવવાના હોય
તો એમાંથી બનાવવામાં આવે છે. વાંસમાંથી ટોપલા, ટોપલીઓ, રમકડા, ગૃહ સુશોભનની ચીજો બનાવવામાં આવે છે. વાંસનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે એનાથી પણ તમે પરિચિત છો. વાંસ પહેલાં એ એક પ્રકારે ઘાસની કેટેગરીમાં મૂકવામાં આવેલું. હાલમાં સરકારે એને વૃક્ષની કેટેગરીમાં મૂક્યું છે. અને ઓક્સિજન પ્રોડ્યુસ કરતા જે વૃક્ષો જે સૌથી સારા પ્રમાણમાં ઓક્સિજન પ્રોડ્યુસ કરે છે એમાં વાંસનો પણ સમાવેશ થાય છે. વડલો, પીપળો આ બધાનો તો સમાવેશ થાય છે, સાથે સાથે વાંસનો પણ સમાવેશ થાય છે. તો આ વાંસના જે લાકડા હોય છે જે એમ કહેવાય કે સ્થિતિસ્થાપકતા એની બહુ સારી હોય છે. અને એટલા જ માટે એમાંથી ટોપલી, રમકડા, ગૃહ સુશોભનની જે ચીજ વસ્તુઓ આ બધું પણ બનાવવામાં આવે છે. તો પછી બીજું જંગલોમાંથી શું મળે છે? તો જંગલોમાંથી લાખ, રાળ, ગુંદર, રબર, મધ, નેતર આ બધું ત્યાંથી પેદા થાય છે. લાખ જે છે એમાંથી સીલ મારવા માટે વપરાય છે. જે સરકારી ઓફિસમાં કોઈક કોન્ફિડેન્શિયલ હોય, મતલબ જે ખુફીએ, તો એમાં સીલ મારવાનું હોય તો એ માટે લાખનો ઉપયોગ થાય છે. તમારા ધોરણ 10માં આવશો અને જ્યારે બોર્ડના પેપર તમારા વર્ગખંડ સુધી આવશે, ક્યાં તો જે તમારો એક્ઝામ હોલ હશે એમાં આવશે, ત્યારે એ જે પેપર હશે એના ઉપર જે સીલ મારેલું હોય છે લાખનું મારેલું હોય છે, નાનું એવું લાલ કલરનું. પછી રાળ, પછી ગુંદર, ગુંદરથી પણ બધા પરિચિત છે. રબર, રબરથી પણ પરિચિત છે. મધ અને નેતર, નેતરનો ઉપયોગ જે પોલીસની દંડી જે હોય છે એ, પછી એનસીસીમાં જો કોઈ વિદ્યાર્થી મિત્રએ મારી જોડે કેન જોયું હોય જેમ બગલમાં ફરવી અને ફરવામાં આવતી હોય છે નાની એવી દંડી, તો એ પણ નેતરની હોય છે. તો આ બધા આપણે પેદાશો મળે છે. સાથે સાથે આંબળા, બહેડા, હરડે, અશ્વગંધા વગેરે વનસ્પતિઓ ઔષધીય ઉપયોગોમાં વપરાય છે. તો આ જે ઔષધીય ઉપયોગમાં વપરાય છે એ વનસ્પતિઓ અહીંયા હવે લખવામાં આવેલી છે. વનસ્પતિના અહીંયા ફોટોગ્રાફ્સ પણ હું તમને બતાવી. જો સર્પગંધા, તો સર્પગંધા કયા કામ માટે વપરાય છે? તો અહીંયા લખવામાં આવ્યું છે કે લોહીના ઊંચા દબાણ, જેને આપણે બ્લડ પ્રેશર અથવા તો બીપી તરીકે ઓળખીએ છીએ, બીપી વધી જવી એટલે કે બ્લડ પ્રેશર વધી જવું, તો એ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે સર્પગંધા નામની વનસ્પતિ ઉપયોગી છે. લીમડો, લીમડોથી બધા પરિચિત છે, જીવાણુ પ્રતિરોધક તરીકે વપરાય છે. તુલસી, શરદી ઉધરસ થઈ હોય ત્યારે તમારા મા બાપે તમને તુલસીનો રસ પીવડાવ્યો જ હશે. તો તુલસી શરદી ઉધરસ અને તાવમાં ઉપયોગી હોય છે. અને આપણા હિન્દુ ધર્મમાં એને પવિત્ર છોડવા તરીકે પણ સ્વીકારવામાં આવેલો છે. તો તુલસીનો ઉપયોગ જે ઘર આંગણે હોય છે, અને તુલસી માટે એવું કહેવાય છે, વૈજ્ઞાનિક પ્રૂફ થયેલું છે કે 24 કલાક ઓક્સિજન પ્રોડ્યુસ કરતી હોય છે, 24 કલાક ઓક્સિજન બહાર પાડતી હોય છે. તો એવી તુલસી એનાથી પરિચિત છો. અર્જુન સાદળ, તો હૃદય રોગ માટે વપરાય છે. અર્જુન સાદળ જે અહીંયા જેને જે મસાલામાં તજ તમે જોયા હોય તો એ અર્જુન સાદળ હોય છે. મતલબ એની જે અર્જુનની છાલ હોય એમાંથી કહીએ તો મતલબ એ જે તજ હોય છે એ જ અહીંયા હૃદય રોગની સારવાર માટે એ પણ ઉપયોગી છે. પછી બીલી, બીલીથી પરિચિત છો. શંકર ભગવાનને જે બીલી ચડાવવામાં આવે છે તો વાત કફના દોષોનું નિવારણ માટે. પછી ગળો, ગળો જે હોય છે એ મધુપ્રમેહ, મધુપ્રમેહને આપણે ઇંગ્લિશમાં ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ. જે અહીંના આપણા આસપાસના વૃક્ષોમાં ઘણી વખત જે વેલ લટકતી હોય છે એ ગળોની વેલ હોય છે. અને એ ગળોમાંથી જે શું કહેવાય એ ગળોને ઉકાળી અને પીવામાં આવતું હોય છે, જેમાંથી તાવ મટતો હોય છે, સાથે સાથે સાંધાના જે દુખાવા થતા હોય તો એ પણ દૂર કરે છે. પછી આગળ છે હરડે, હરડે પણ આયુર્વેદમાં ઘણું વર્ણવવામાં આવ્યું છે. હરડેમાંથી કબજિયાત દૂર થાય છે, વાળને ખરતા અટકાવે છે. વાળ અંગેની સમસ્યા હોય તો એ હરડે મોઢેથી લેવામાં આવે છે, ગળો પણ મોઢેથી લેવામાં આવે છે. જે બાબતની મને ખ્યાલ છે એ તમને કહી રહ્યો છું. પછી આમળા, આમળાથી પરિચિત છો. વાયુપિત્ત દૂર કરે છે, પાચક હોય છે. યુવાની, લાંબા સમય સુધી યુવાની બરકરાર રાખવામાં આમળાનો પણ મુખ્ય ભાગ હોય છે. વિટામિન સીથી ભરપૂર હોય છે. તો આમળા જે પાચન તંત્રને મજબૂત કરે છે તો એ આમળા. અને આગળ છે કરંજ, કરંજ જે છે ચામડી અને દાંત અને પેઢાના રોગ માટે એ ઉપયોગી છે. એમાં કરંજના જે બી હોય છે એ મેં જે સાંભળ્યું છે એ પ્રમાણે એ ઝેરી હોય છે અને એ ફક્ત ચામડી ઉપર લગાવવા માટે વપરાય છે.
દાંતના પેટા માટે કરંજનો કોઈક અન્ય ભાગ વપરાતો હશે એવું હું માની લઉં છું. મારા ધ્યાન ઉપર નથી કરંજનો આ બાકીનો જે દાંતમાં કઈ રીતના એનો ઉપયોગ થાય છે, પરંતુ ચામડી ઉપર લગાવવા માટે. તો આ બધા વૃક્ષોમાંથી જે તમને થોડાક અપરિચિત છે એના ફોટોગ્રાફ્સ અહીંયા જોઈએ, જેથી કરીને તમને પરિચય કેળવાય. તો આ જે તમે જોશો તો સર્પગંધા નામે જે વનસ્પતિ હતી તો એનો ફોટોગ્રાફ્સ છે. આ રીતના એના પુષ્પો અને સર્પગંધા નામની વનસ્પતિ અહીંયા તમે જોઈ શકો છો. આ સર્પગંધા નામની વનસ્પતિના ફોટોગ્રાફ્સ છે. તો એ જે શું કહેવાય બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે ઉપયોગમાં લેવાય છે એ સર્પગંધા નામની વનસ્પતિ. પછી અર્જુન સાદડા, જે આપણે અહીંયા અર્જુનનું વૃક્ષ આ રીતનું હોય છે, એના જે છાલ હોય એમાંથી આ રીતના લેવામાં આવતું હોય છે. તો એ જે અહીંયા બતાવવામાં આવેલું છે, જે તમે પરિચિત હશો આ ફોટોગ્રાફ્સ જોયા પછી. જે હૃદય રોગની સમસ્યા હોય તો એનો જે ઉકાળીને એનું પાણી પીવામાં આવે તો ફાયદાકારક હોય છે. આ રીતના જે ઝાડની છાલ હોય એને કાઢવામાં આવે તો એ અર્જુન સાદડા તરીકે ઓળખવામાં આવે છે. તો એ માટે આ જોઈ શકો છો, અલગ અલગ પ્રકારના થોડોક જાડા અને પાતળા અલગ અલગ સાદડા અહીંયા બતાવવામાં આવેલા છે. તો એ પછી ગળોની વેલ છે એ અહીંયા કાપેલી બતાવેલી છે. એટલે આ વેલ બહુ જ લાંબી લટકતી હોય છે. ઘણી વખતે એ વેલ ચોમાસા સમયે આ રીતના પર્ણ દેખાય, ચોમાસા સમયે આ રીતના પર્ણ તમને દેખાય. પછી બાકીના સમયે તો આ વેલ આમ પર્ણ વગરની જ દેખાતી હોય છે આપણા આ વિસ્તારોમાં. આ રીતના આ જે ગળો છે, અને તમારા જો કોઈ મોટી ઉંમરના દાદા બા એમને કોઈને પૂછશો તો પણ તમને જણાવશે. આ જે એમ કહેવાય કે સાધાના દુખાવા થાય છે, અથવા તો શું કહેવાય ડાયાબિટીસ છે, જે આપણા પુસ્તકમાં મધુપ્રમેહ એવો શબ્દ વપરાય. તો આ મધુપ્રમેહમાં બહુ જ અક્ષીર ઇલાજ તરીકે વપરાય છે. આના જે ગળોને જે વેલ છે એના ટુકડા 2-4 ટુકડા લઈ અને ઉકાળીને એનું પાણી પીવામાં આવતું હોય છે. તો એ છે. પછી હરડે જે એમ કહેવાય કે કબજિયાત દૂર કરવામાં તો ઉપયોગ થાય છે. સાથે સાથે આ હરડે જ્યારે લીલી હોય ત્યારે આવી દેખાય. એ અહીંયા આ લીલી છે, સુકાય ત્યારે આવી દેખાય છે. આપણા મોડાસાના માર્કેટમાં અમુક જે જૂની દુકાનો છે બજારના અંદરના ભાગમાં, પછી અહીંયા શું કહેવાય કેએનસાની લાઇનમાં એક દુકાન છે, તો ત્યાં પણ આ રીતના હરડે મળતી હોય છે. અને આ હરડે જે કહીએ તો કબજિયાત દૂર કરવામાં, આ ઉપરાંત એના જે બીજા ફાયદામાં જે અહીંયા લખવામાં આવ્યા છે કે વાળ ખરતા અટકાવે છે. જે વાળને જે ખરતા અટકાવે અને વાળને લાંબા સમય સુધી કાળા રાખી શકે એવા એના ગુણધર્મો છે. આ સવારમાં ફાંકીના રૂપમાં લેવામાં આવતી હોય છે, નાયના કોટે, ક્યાં તો સવારમાં ઉઠ્યા પછી દાંતણ અથવા તો બ્રશ કર્યા પછી આ જે હરડે હોય આ મજબૂત હોય છે, એને વાટવામાં આવે, એમાંથી ઠળિયો કાઢી અને પછી ચૂર્ણ સ્વરૂપે લેવામાં આવતી હોય છે. ઘણા મિત્રો રાત્રિના સમયે પણ લેતા હોય છે. તો આ હરડે જે વાળ માટે ઉત્તમ છે. પછી કરંજના જે આ બીજ છે, જે અહીંયા તમે જોઈ શકો છો, જે ચામડી સંબંધી જો કોઈ તકલીફ હોય તો એ દૂર કરવા માટે આ કરંજ વપરાતું હોય છે. સાથે સાથે દાંત અને પેટાની જો સમસ્યા હોય તો એને પણ દૂર કરે છે. તો આ રીતના આ બધું જે આપણે જોયું, તો અલગ અલગ રીતના આ જે વનસ્પતિઓ છે એ માનવીને કઈ રીતના ફાયદાકારક છે એનો અભ્યાસ કર્યા પછી આગળ જોઈએ. તો ખાખરાના પાનમાંથી હવે આપણા વેપારિક દ્રષ્ટિએ કઈ રીતના મહત્વ છે, તો ખાખરાના પાનમાંથી પડિયા પતરારા બનાવવામાં આવે છે. ખેરના લાકડામાંથી કાતો બનાવવામાં આવે છે. કાતો જે શું કહેવાય પાન ખાતા હોય જે વ્યક્તિઓ, તો એ વ્યક્તિઓ કાથો ઘણી વખત ન ખાતા હોય છે, તો એ આ કાથો ખેરના લાકડામાંથી બને છે. ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે.
જંગલો વનવાસી પ્રજાને આજીવિકા તેમજ ખોરાક પૂરો પાડે છે. આમ જંગલો માનવ જીવનને સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપે છે. તો આ રીતના જંગલોનો આપણે જે એમ કહેવાય કે ઉપયોગો એના ઉપર હવે જોયા પછી હવે આપણે આગળ વધીએ. જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ. તો જે જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ છે એના ઉપર હવે આપણે જોઈએ. તો બધા મિત્રો જાણો જ છો કે જંગલોનું જે પર્યાવરણીય મહત્ત્વ છે, સૌથી પહેલાં તો જંગલો વરસાદ લાવવામાં મદદરૂપ છે, વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. વિષમ એટલે અતિશય ઠંડી અથવા તો અતિશય ગરમી જે ઉદ્ભવતી હોય છે, એ જો જંગલો હોય તો અતિશય ઠંડી અને અતિશય ગરમીથી ઓછી એ વિસ્તારમાં ઓછી પડે. એટલે જંગલ વિસ્તારમાં રાત્રિના સમયે અતિશય ઠંડી પડવાની ઘટના પણ ઓછી હોય છે અને દિવસના સમયે અતિશય ગરમી લાગવાની ઘટના પણ ઓછી થતી હોય છે. એટલે વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. પ્રાણદાયક વાયુ જે આપણે ઓક્સિજન તરીકે ઓળખીએ છીએ, તો ઓક્સિજન પેદા કરે છે. કોઈ પણ વનસ્પતિ હોય તો એનો જે ઓક્સિજન પ્રોડ્યુસ કરવાનું કામ કરે. સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ જે હાનિકારક વાયુ છે, જે ગ્લોબલ વોર્મિંગ માટે કારણભૂત છે, એ ગ્લોબલ વોર્મિંગને ઘટાડવાનું કામ પણ વનસ્પતિઓ મારફતે થાય છે. જંગલો પૂરની પરિસ્થિતિનું નિરાકરણ કરે છે, કારણ કે જંગલો હોય ત્યાં ધીરે ધીરે પાણી સરકીને જાય છે. જો જંગલો નથી અને એકલો ફક્ત પથરાળ જમીન છે અથવા તો કોન્ક્રીટના જંગલો કે તો આરસીસી કરેલું જે વિસ્તાર છે રસ્તાઓ, તો ત્યાંથી ઝડપથી પાણી સરકીને જાય. તો આવા સંજોગોમાં આગળ જતો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અચંતાને પૂરની પરિસ્થિતિ સર્જાય. એની જગ્યાએ અહીંયા જંગલો હોય તો એ પૂરની પરિસ્થિતિનું થોડુંક નિરાકરણ પણ આવતું હોય છે. જંગલો જમીનને ધોવાણ થતું અટકાવે છે. એ પણ આપણે સમજી શકીએ છીએ કે વૃક્ષના મૂળ છે એના પરિણામે જમીન જકડાયેલી રહે છે, એટલે ધોવાણ અટકાવે છે. પછી જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે. જે જમીનના અંદરનું જળ છે એ ઝડપથી બાષ્પીભવન થતું અટકાવે છે, એટલે ભૂમિગત જળને જાળવવાનું કામ કરે છે. જંગલો રણને આગળ વધતું અટકાવે છે. રણ આગળ વધતું હોય પરંતુ જે ભાગમાં જંગલો હોય તો એ રણ આગળ નથી વધી શકતું. તો એ હવા પ્રદૂષણને ઘટાડવામાં જંગલો ઉપયોગી છે. જુઓ મિત્રો, અહીંયા મોટાભાગના વિદ્યાર્થીઓ એવું જ સમજે છે કે વનસ્પતિથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ એકલો જ મતલબ ગ્રહણ કરીને ઓક્સિજન બહાર પડે છે, પરંતુ એનાથી આગળ જે વૃક્ષો છે, અલગ અલગ પ્રકારના વૃક્ષો અલગ અલગ જે ઝેરી વાયુઓ છે, કોઈક નાઇટ્રોજન ઓક્સાઇડ, કોઈક સલ્ફર ડાયોક્સાઇડ, તો આવા અલગ અલગ જે ઝેરી વાયુઓ છે એ જે વનસ્પતિ છે એ ગ્રહણ કરવાનું કામ કરે છે અને એટલા માટે હવાનું જે પ્રદૂષણ છે એ ઓછું કરવાનું કામ પણ કરે છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉપરાંત પણ અન્ય જે ઝેરી વાયુઓ છે એને પણ ગ્રહણ કરવાનું કામ આ વનસ્પતિઓ મારફતે થાય છે. જંગલો કુદરતી સૌંદર્યને વધારે છે, એ તો આપણે સમજી શકીએ છીએ. હવાને શુદ્ધ રાખે છે, આ બાબત પણ તમને ખ્યાલ આવે એવી છે. વન્ય જીવસૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો પૂરા પાડે છે. કુદરતી આશ્રય સ્થળો એટલે કે જો પ્રાણીઓ રહી શકે તો એવા આશ્રય સ્થળો પૂરા પાડે છે. જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્ર છે. જો મિત્રો, અહીંયા જે શું કહેવાય, એક પ્રકારે પર્યટન તરીકે પણ જંગલો ઉપયોગી છે. રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો તથા જૈવ વિવિધતાના સંદર્ભે આવા કેટલાક જંગલો આરક્ષિત કરવામાં આવે છે. તો આ રીતના આપણે જંગલો છે એ આરક્ષિત કરવામાં આવે છે. આરક્ષિત એટલે કે એ જંગલો કોઈ નાશ ના કરે, કોઈ એને નુકસાન ના કરે, એ માટે સરકારે અલગ અલગ પોલિસી જાહેર કરી હોય છે. તો એ રીતના આરક્ષિત કરવામાં આવે છે. એનો બીજો કોઈ ઉપયોગ ના કરી શકાય, તો એ રીતના જંગલોને આરક્ષિત પણ કરવામાં આવ્યા છે. જંગલ સંરક્ષણ, એના ઉપર જોઈએ. હવે જંગલ સંરક્ષણની જરૂરિયાત કેમ પડી? તો સૌથી મોટું કારણ એ છે કે જે પારિસ્થિતિક તંત્ર રચાયું છે, માનવી જંગલો ઉપર આધાર રાખે છે, પ્રાણીઓ પણ જંગલો ઉપર આધાર રાખે છે, અને આ રીતના જે વનસ્પતિ જીવન છે એનાથી પ્રાણી જીવન અને માનવ જીવન એક ફાયદો ભોગવી રહ્યા છે. અને આ રીતના એક આખું તંત્ર રચાયું છે. આ જે તંત્ર, જ્યારે આવી પારિસ્થિતિક તંત્ર રચાયું છે કે જેમાંથી ઓક્સિજન પ્રાપ્ત થાય છે અને એનાથી માનવી યોગ્ય રીતના જીવન જીવે છે.
આ ઉપરાંત આખું પારિસ્થિતિક તંત્ર બહુ જ એક લાંબો મુદ્દો છે. આગળ તમે 10મા ધોરણમાં અને 11મા ધોરણમાં પારિસ્થિતિક તંત્ર ઉપર વિશેષમાં તમારે ભણવાનું આવશે. તો આ જે એક પ્રકારે એકબીજા ઉપર આધાર રાખવાની જે ક્રિયા છે એ જ્યારે જંગલોનો નાશ કરવામાં આવે ત્યારે એક પ્રકારે પારિસ્થિતિક તંત્ર ખોરવાતું હોય છે. એ જ વાત અહીંયા લખવામાં આવી છે. પરંતુ માનવીની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ અને માનસિકતા તથા સ્વાર્થ વૃત્તિના કારણે પારિસ્થિતિક તંત્ર ખલેલ પહોંચે છે. જંગલોનો નાશ માટે માનવીની જમીન મેળવવાની ભૂખ. હવે જંગલોનો નાશ કઈ કઈ રીતના થાય છે? તો સૌથી પહેલો માનવીની શું કહેવાય એક પ્રકારે શું કહેવાય જમીન મેળવવાની ભૂખ છે. આ ઉપરાંત વસ્તી વધારો. વસ્તી વધારો થાય એટલે જે ખેતી લાયક જમીન હોય ત્યાં ઘર બનાવવામાં આવે અને જો જંગલો છે એને કાપી અને ખેતી લાયક જમીન બનાવવામાં આવે. તો એ રીતના વસ્તી વધારાથી પણ જંગલો ઓછા થાય છે. ઉદ્યોગોને રહેણાંક વિસ્તારોથી દૂર લઈ જવા. જો ઉદ્યોગો છે એ જે રહેણાંક વિસ્તારો છે એનાથી દૂર સ્થાપવા માટે એ કયો વિસ્તાર હોય? તો પછી જંગલ વિસ્તારને સાફ કરી અને ત્યાં ઉદ્યોગ સ્થાપવામાં આવે છે. તો એ રીતના પણ દૂર થાય છે. પછી શહેરીકરણ. શહેરીકરણ એટલે શહેરો વિકાસ પામી રહ્યા છે, શહેરો મોટા થઈ રહ્યા છે. તો આજુબાજુમાં જે જંગલો છે એ કપાઈ અથવા તો જે ખેતીલાયક જમીનો છે ત્યાં મકાનો બનાવવામાં આવતા હોય છે. તો આ રીતના ઓછા થાય છે. બહુહેતુક યોજના. બહુહેતુક યોજના એટલે જે બંધ બાંધવામાં આવે છે ને એને બહુહેતુક યોજના તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે બહુહેતુક યોજના હોય છે એ બહુહેતુક યોજનાઓ મારફતે જે બંધ બાંધવામાં આવે છે, સરદાર સરોવર બંધ, ભાખડા નાંગલ બંધ અથવા તો હીરાકુંડ યોજના, દામોદર ઘાટી યોજના, નાગાર્જુન યોજના. તો આ રીતના જે બહુહેતુક યોજનાઓ જ્યારે બંધ બાંધવામાં આવે છે તો બંધ બાંધ્યા પછી જે પાણી રોકાતું હોય છે એ પાણી કયા વિસ્તારમાં રોકાય છે? તો તમને એમ કહેશો કે નદીમાં. પણ નદીથી પણ આગળ બંધ મોટા જ્યારે બાંધવામાં આવે ત્યારે નદીના આજુબાજુમાં જે જંગલો છે એ ડૂબમાં જતા હોય છે. તો આ રીતના પણ બહુહેતુક યોજનાઓ દ્વારા પણ ઘણી વખત જંગલો નાશ પામતા હોય છે. અને ગુજરાત સરકાર માટે એવું કહેવાય કે જ્યારે નર્મદા બંધ બાંધવાનો હતો ત્યારે ગુજરાત સરકારે એવું પ્રોમિસ આપ્યું કે જે જંગલ નાશ પામે છે ને એમાં જેટલા વૃક્ષો નાશ પામ્યા છે એના કરતાં અનેક ગણા વધારે વૃક્ષો અમે ઉગાડીશું. અને ગુજરાત સરકાર અને ગુજરાત મારફતે, ગુજરાતના લોકો મારફતે આ એક કામ પણ કરવામાં આવ્યું કે ઘણા બધા વૃક્ષો એ ઉગાડવામાં પણ આવ્યા. આનાથી આગળ જંગલો નાશ પામવાનું કારણ સડકોનું નિર્માણ. હવે તમે કહેશો કે રસ્તો બનાવવાથી. હા, જ્યારે નાનો રસ્તો હોય એ રસ્તાને મોટો કરવો છે તો આજુબાજુમાં જે વૃક્ષો છે એ પણ કાપવામાં આવતા હોય છે. પછી ઇમારતી અને બળતણ લાકડું મેળવવા માટે, તો જે ઇમારતી લાકડું છે એ મેળવવા માટે પણ જંગલો કાપવામાં આવતા હોય છે. ઝૂમ ખેતી. ઝૂમ ખેતી એટલે જે પૂર્વોત્તરના આદિવાસી સમુદાય છે એ કેવું હોય કે આ આખો વિસ્તાર જંગલ છે તો શું કરે, આટલા વિસ્તારમાં આગ લગાવી અને આ વિસ્તારને સાફ કરી દે કે તો વૃક્ષોને કાપી નાખે અથવા તો આગ લગાવે. હવે આ વિસ્તારમાં ખેતી કરે. 2-5 વર્ષ પછી ખેતી કર્યા પછી એમને એવું લાગે કે આ જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ એટલે પછી આ વિસ્તાર જે આ આખો જંગલનો જ વિસ્તાર હતો એ વિસ્તારમાં પાછું ફરીથી બીજી જગ્યાએ ખેતી ચાલુ કરે, પછી પાછું ત્રીજી જગ્યાએ ખેતી ચાલુ કરે. તો આ રીતના જ્યારે ઝૂમ ખેતી કરવામાં આવે એના પરિણામે કે તો સ્થળાંતરિત ખેતી, તો એના પરિણામે પણ જંગલોનો નાશ થાય છે. આપણે સમજી શકીએ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખેતી કરવામાં આવે ત્યારે એ જંગલ ત્યાંથી કાપવામાં આવે અને એ રીતના નાશ પામે છે. આનાથી આગળ દાવાનળ. દાવાનળ એટલે જ્યારે જંગલોમાં લાગતી આગ, તો એનાથી પણ જંગલો નાશ પામે છે. તો આ રીતના જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણની સમતુલા ખોરવાય છે. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણને ઘણી વિપરીત અસરો ઊભી થઈ છે, જેમાં વરસાદનું પ્રમાણ ઘટવું, દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપવૃદ્ધિ, ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે હરિતગૃહ પ્રભાવ, રણીકરણ, વન્યજીવો નિરાશ્રિત થવા. તો જો હવે જંગલો નાશ પામે છે એનાથી આપણે સમજી શકીએ છીએ કે જે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરવામાં આવતું હતું વૃક્ષો દ્વારા એ હવે ઓછો ગ્રહણ કરવામાં આવશે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હોય, ઓક્સિજનનું પ્રમાણ ઘટતું હોય ત્યાં પરિસ્થિતિ એ થાય કે જ્યારે સૂર્યપ્રકાશ આવે ત્યારે એ સૂર્યપ્રકાશની જે ઉર્જા છે એ કાર્બન ડાયોક્સાઇડ વધારે ને વધારે પ્રમાણમાં પોતાનામાં સંગ્રહ કરે અને એટલા માટે જે પૃથ્વીનો ઉપરનો ભાગ છે એ વધુ ગરમ થાય.
તો આ જે ગરમ થવાની જે ઘટના છે એને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક અસરમાં જે વરસાદની પેટર્ન બદલાઈ જવી, એટલે કે જો ઓછો વરસાદ પડતો ત્યાં વધુ વરસાદ પડવો, અથવા તો વધુ વરસાદ પડતો ત્યાં અતિશય વધારે વરસાદ પડી જવો, ઓચિંતો વરસાદ પડી જવો, અનિશ્ચિત વરસાદ પડવો, આવી ઘટનાઓ બની રહી છે. આ જ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે જે શિખરો ઉપર જે હિમાલયની પર્વતમાળા છે, અથવા તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ઉપર જે બરફ છે એ બરફ ઓગળી રહ્યા છે. તો આવી અસરો થાય છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે જે ગરમીમાં વધારો થાય છે એનાથી આ બરફ ઓગળવાની ઘટનાઓ, આ જે વૃક્ષો કપાઈ રહ્યા છે એની વિપરીત અસરના રૂપમાં આપણે જોઈ શકીએ છીએ. સાથે સાથે રણીકરણ એટલે રણમાં વધારો થવો. કારણ કે આપણે આગળ જોયું કે જ્યારે વૃક્ષ હોય છે એ રણને આગળ વધતું અટકાવે છે, પરંતુ એ વૃક્ષ કાપવામાં આવે ત્યારે એ રણ ધીરે ધીરે આગળ વધે છે. તો રણીકરણની અસર પણ જોવા મળે છે. અને વન્યજીવો નિરાશ્રિત બને છે. નિરાશ્રિત એટલે એમને ઘર બાર વગરના થઈ જાય છે. અને એ જ વન્યજીવો આસપાસના જે નજીકમાં કોઈ માનવ વસાહતો હોય તો એમાં ધસી આવતા હોય છે. તો આવી ઘટનાઓ બને છે. હવે આ બાબતે આપણને સવાલ થાય કે સાહેબ આ બાબતે ભારત સરકારની કોઈ નીતિ જાહેર કરવામાં આવી છે? તો મિત્રો આ બાબતે જે નીતિ જાહેર કરવામાં આવી એ 1952 અને 1988 આવી રાષ્ટ્રીય વન નીતિઓ 2 વખત જાહેર કરવામાં આવી છે. અને આ રાષ્ટ્રીય વન નીતિ 1952ની અંદર જોગવાઈ કરેલી કે 33% જે ભારતનો કુલ ભૌગોલિક ભાગ છે એના 33% ભાગમાં જંગલો રાખવામાં આવશે. પરંતુ આમ છતાંય અત્યાર સુધી આપણે 23% વિસ્તારમાં જંગલો આવેલા છે. સાથે સાથે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની સ્થિતિ આમાં વધારે સંતોષકારક ના કહી શકાય કે 10% વિસ્તાર જે કુલ જમીન વિસ્તાર છે એના 10% વિસ્તારમાં જંગલો આવેલા છે. આમ જંગલ વિનાશને અટકાવવો આવશ્યક છે અને તે માટે વન સંરક્ષણ અને વન સંવર્ધનની જરૂરિયાત છે. વન સંરક્ષણ એટલે જે જંગલો છે એ કાપવા નહીં, એનું સંરક્ષણ કરવું. અને સંવર્ધન એટલે જે જંગલો છે એમાં વધારો કરવો, તો એને સંવર્ધન કહેવાય. સંરક્ષણ અને સંવર્ધન. ઓકે, આટલું જાણવું ગમશે. જો રેડ ડેટા બુક જે છે IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, આ જે રેડ ડેટા બુક એની અંદર પ્રાણીઓ અને વનસ્પતિ જે નાશ થવાના આરે હોય અથવા તો એના અલગ અલગ શું કહેવાય ક્રાઇટેરિયા નક્કી કર્યા છે. વનરેબલ, પછી વધારે ભયજનક સ્થિતિ. તો આવી કેટેગરીમાં જો વૃક્ષોની વાત કરીએ તો કયા કયા વૃક્ષોને આ રેડ ડેટા બુક અંતર્ગત ભયજનક સ્થિતિમાં મૂકવામાં આવે છે? તો ખાખરો, ગુગળ, નીલસોટી, સીસમ, આમળી, અટક, હરડે વગેરે જેવી વનસ્પતિ ભય હેઠળની કક્ષામાં મૂકવામાં આવી છે. જંગલોના જતન માટેના ઉપાયો. હવે આપણને સવાલ એ થાય કે સાહેબ આવું હોય તો હવે જંગલોનું સંવર્ધન કરવું જોઈએ. તો એ સંવર્ધન કઈ રીતના શક્ય છે? તો એ માટેના અહીંયા ઉપાયો આપ્યા છે. પ્રશ્ન પણ પૂછાઈ શકે, આપણે યાદ રાખીશું. તો જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી. 1980માં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો અને 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી. જંગલોના જતન માટે નીચે મુજબના ઉપાયો હાથ ધરવા જોઈએ. હવે કયા ઉપાયો હાથ ધરવા જોઈએ? તો સૌથી પહેલું કે જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે. જેમ વાઘ એ રાષ્ટ્રીય પ્રાણી છે એમ જંગલો એ રાષ્ટ્રીય સંસાધન છે. અને જે રાષ્ટ્રીય એટલે કે આખા દેશનું સંસાધન હોય તો એનું જતન કરવું જોઈએ, એ આપણી એક નૈતિક ફરજ છે. આ બાબતની સમજ આપણને કેળવવાની વાત કરવામાં આવી છે. બીજું, વૃક્ષ છેદનને અટકાવવું. વૃક્ષ છેદન એટલે વૃક્ષને કાપવું. ગેરકાયદેસર વૃક્ષો કાપનારને કડક સજા કરવાની જોગવાઈ પણ અહીંયા કરવાની વાત કરી છે. ત્રીજું, વન મહોત્સવ અને સામાજિક વનીકરણ જે ગુજરાત સરકાર બહુ જ સારી રીતના કરી રહી છે. તો વન મહોત્સવ અને સામાજિક વનીકરણ એટલે લોકોની જનભાગીદારી એમાં લાવવી. તો વન મહોત્સવ અને સામાજિક વનીકરણ કાર્યક્રમોમાં લોક ભાગીદારી વધારવી. પડતર જમીન, નદી, રેલવે, સડકોની બંને બાજુમાં વૃક્ષારોપણ અને સંવર્ધન કરવું. તો જે પડતર જમીન છે, પડતર જમીન એટલે કે જેનો કોઈ અત્યારે ઉપયોગ નથી થઈ રહ્યો. સરકાર હાલ એ જમીનમાં કોઈ પણ પ્રકારનું શું કહેવાય કોઈ કામ નથી કરી, મતલબ એમાં કોઈ એમને પડી જ રહી છે. તો આવી જમીન હોય તો એ જમીનમાં વૃક્ષો વાવવાની અહીંયા વાત કરવામાં આવી છે. બીજું, નદી, રેલવે, સડકોના આજુબાજુ પણ વૃક્ષો ઉગાડવા જોઈએ. પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવી.
પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી કરવી. તો જુઓ અહીંયા આપણે કહીએ તો શાળાઓમાં એવા અભ્યાસક્રમો વિકસાવવાની અને સાથે સાથે પર્યાવરણ માટેના જે દિવસો છે એની આગવી ઉજવણી કરવી. આ ઉજવણી કરવાથી કેવું થાય કે લોકોમાં એક જાગૃતતા આવે છે. તો આવા દિવસો કયા કયા છે? તો 21 માર્ચ જે વન દિવસ તરીકે ઉજવાય છે, 22 એપ્રિલ પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે, જુલાઈ માસ આખો જુલાઈ માસ જેને વન મહોત્સવ તરીકે આપણે ઉજવીએ છીએ, અને 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવાની અહીંયા વાત કરવામાં આવી છે. એનાથી આગળ જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો ત્વરિત શમન કરવું. જો અહીંયા આપણે આગળ જે ભણ્યા જંગલોનો નાશ કેમ થઈ રહ્યો છે, તો એક કારણમાં આપણે જોયું કે દાવાનળથી પણ જંગલોનો નાશ થઈ રહ્યો છે. તો આ જે દાવાનળ એટલે કે આગ લાગવાની જે ઘટના ના બને એ માટેની અહીંયા તકેદારી રાખવાની વાત કરી છે. ઘણી વખતે શું હોય છે કે જે ખરાવ જંગલો છે, જ્યાં પાન સુકાઈને નીચે પડેલા છે, આવા વિસ્તારોમાં ઘણી વખતે ચરાણ માટે ગયેલા કોઈક વ્યક્તિઓ હોય અને એ વ્યક્તિ બીડી પી અને ત્યાં એમને નાખી દીધી હોય અને પવનના ઝપેટના કારણે ત્યાં આગ લાગી જાય તો એ આગ આખા જંગલમાં પ્રસરી જતી હોય છે. તો અહીંયા એ ઘટનાની વાત કરવામાં આવી છે કે જંગલોમાં જો આગ લાગતી હોય તો એ આગ ના લાગે એ માટેની તકેદારીની વાત કરવામાં આવી છે. ઉર્જા મેળવવા ઉપયોગમાં લેવાતા, જો ઉર્જા મેળવવા માટે ઉર્જા જે લાકડાથી આપણે કહીએ તો ઉષ્મા ઉર્જા મેળવીએ છીએ, તો ઉર્જા મેળવવા માટે આપણે વૈકલ્પિક ઉપાયો શોધવા જોઈએ. લાકડાના સ્થાને સૌર ઉર્જા, બાયો ઉર્જા અથવા તો પવન ઉર્જા આવા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. પુનઃપ્રાપ્ય એટલે કે જેનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય. દાખલા તરીકે પવન ઉર્જા એક વખત વાપરી નાખીએ આપણે, પવન જે હોય પવન ચક્કી ફેરવી, પવન એક વખતે એનો ઉપયોગ કર્યો તો એવું નથી કે કાલે એ પવન હવે નથી આવવાનું. તો જે પુનઃ પ્રાપ્ત થવાનું છે એવા જે ઉર્જા સ્ત્રોતો છે, તો એવા ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવાની વાત કરી છે. સૌર ઉર્જા એક આજે વાપરી તો કાલે ફરીથી સૂર્યપ્રકાશ મળવાનું જ છે. તો આવા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવાની વાત કરી. સાથે સાથે પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવી આ બાબતે લોકજાગૃતિ લાવવી. તો અહીંયા આપણે કહીએ તો પ્રચાર પ્રસાર માધ્યમેથી પણ આપણે લોકોમાં જાગૃતતા હોય એવા પ્રયત્નો કરવા અને આ બાબતે વાત કરવામાં આવી છે. હવે અહીંયા જે આટલું જાણવું ગમશે એના ઉપર જોઈએ. વૈશ્વિક લોક જાગૃતિ લાવવાના હેતુથી 2011માં વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવ્યું હતું. જો 2011માં વિશ્વ વન વર્ષ તરીકે ઘોષિત કર્યું અને એ પ્રમાણે આખા વર્ષ દરમિયાન એમ કહેવાય કે વૃક્ષોનો કઈ રીતના વધારો કરવો તેની વાત કરવામાં આવી. બીજું અહીંયા આપણે કહીએ તો સામાજિક વનીકરણ એવો શબ્દ આવેલો જે અહીંયા તમે જોયો હશે, સામાજિક વનીકરણ. તો સામાજિક વનીકરણ કોને કહેવાય એ અહીંયા વ્યવસ્થિત રીતના તમને સમજાવ્યું છે. સામાજિક વનીકરણ એટલે પર્યાવરણ, સમાજ અને ગ્રામીણ વિકાસને મદદરૂપ થવાના હેતુથી જંગલોનું વ્યવસ્થાપન અને સંરક્ષણ કરવું તેમજ પડતર જમીન પર વૃક્ષારોપણ કરવું. જો અહીંયા આપણે જે વાત કરવામાં આવી છે સામાજિક વનીકરણ એટલે પર્યાવરણ છે, સમાજ છે, ગ્રામીણ વિકાસ, આ બધાને મદદરૂપ થાય એ રીતના જંગલોનું વ્યવસ્થાપન કરવું. જંગલોનું વ્યવસ્થાપન એટલે એ રીતના વૃક્ષો ઉગાડવા, સાથે સાથે જંગલોમાંથી જે શું કહેવાય ગ્રામીણ વિકાસ કઈ રીતના શક્ય છે, તો ગામના જે લોકો છે તે મધ લઈ શકે, ગુંદર લઈ શકે, જેથી કરીને એમનો જંગલ આધારિત જે રોજગારીની તક મળે એને ખાલી કાપવામાં ના આવે. તો આ રીતના એક પ્રકારે સામાજિક વનીકરણની વાત કરવામાં આવી છે અને એમાં લોકોની ભાગીદારી પણ રાખવામાં આવે એ પણ વાત કરેલી છે. કારણ કે લોકોની જો ભાગીદારી નહીં હોય વૃક્ષો ઉગાડવામાં તો લોકો એનું સંરક્ષણ નહીં કરે, એનું સંવર્ધન નહીં કરે. એટલા જ માટે લોક ભાગીદારી અહીંયા જરૂરી છે. અંતિમ બાબતમાં દેહરાદૂન સ્થિત જંગલ સંરક્ષણ સંસ્થા જંગલ વિષયક સંશોધન કરે છે. તો આ જે દેહરાદૂન સ્થિત જે સંસ્થા છે એ જંગલો બાબતનું સંશોધનો કરે છે અને એ આધારે કયા વૃક્ષો સારા પ્રમાણમાં ઓક્સિજન આપે છે, કયા વિસ્તારમાં ઝડપથી વૃક્ષો થશે, કયા વિસ્તારમાં ગરમીની અસર છે તો કેવા વૃક્ષો ઉગાડવામાં આવે તો આસાનીથી થઈ જશે અને ગરમીની અસર ઓછી થશે. તો આવા અલગ અલગ બાબતો ઉપર દેહરાદૂન સ્થિત જે સંસ્થા છે એ સંશોધનો કરી અને માર્ગદર્શન પણ આપે છે. તો આ રીતના આપણો આ જે પાઠ છે એ પૂર્ણ થાય છે. આ બાબતે જે મેં સમજાવ્યું છે, આમ છતાંય કંઈક એવું લાગે તો આપણે ઓનલાઈન જ્યારે ક્લાસમાં મળીશું એ વખતે તમે મને પૂછી શકો છો.
તો આ રીતના આ પાઠ પૂર્ણ થાય છે. બધાને જય સ્વામિનારાયણ.